માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી છે કે આપણે આપણો મોબાઈલ માત્ર 1.5 કલાક માટે સ્વિચ ઓફ કરીએ, ક્યાં તો પછી સાયલન્ટ મોડ પર મૂકી દઈએ, જેથી કોઈને પણ આખા પ્રોગ્રામ દરમિયાન ખલેલ ન પહોંચે. ધન્યવાદ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન શ્રી ગણેશજી, માતા સરસ્વતીજીને વંદન, શ્રી સયાજીરાવ ગાયકવાડ, નરેન્દ્ર કાકા તથા મહાદેવભાઈને પ્રણામ. આજે લાઇબ્રેરીના ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ મહેતા બહારગામ ગયા છે, તેથી આવી શક્યા નથી. આ સૌ વડીલોના આશીર્વાદ લઈને આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. અહીં ઉપસ્થિત આપ સૌ પુસ્તક પ્રેમી તથા પર્યાવરણ પ્રેમી આદરણીય મિત્રોને સયાજી લાઇબ્રેરી પરિવારના નમસ્કાર તથા હૃદયથી સ્વાગત કરે છે. આપ સૌ જાણો છો એ મુજબ આજે આપણે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ તથા જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આ સમાજ ઉપયોગી અભિયાનની શરૂઆત આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્યથી કરીશું. એ માટે સ્ટેજ પર બિરાજમાન ડૉક્ટર રાજનભાઈ શેઠજી, પીનાબેન પટેલ, સૌથી નાની પર્યાવરણ પ્રહરી કુમારી નવ્યા ગાંધી, પ્રશાંતભાઈ તથા માધવીબેનને વિનંતી કરું છું, આપ આવો ને દીપ પ્રાગટ્ય કરો. આપણે આ સુંદર ક્ષણને તાળીઓથી વધાવીએ. દીપજ્યોતિ નમસ્તુતે, દીપજ્યોતિ નમસ્તુતે, દીપજ્યોતિ નમસ્તુતે. હવે હું સયાજી લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને આપ સૌના શાબ્દિક સ્વાગત તથા પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. આવો પ્રશાંતભાઈ. સૌને નમસ્કાર. આવું કોઈ પણ પ્રોજેક્ટ અને અભિયાનની શરૂઆત થાય ત્યારે મહાદેવભાઈની અચૂક યાદ આવે. કારણ કે જેટલા પણ અભિયાન થયા એ સમાજના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે થયા છે, એના અમે સાક્ષી છીએ. આજના આ કાર્યક્રમમાં પર્યાવરણ ચિંતકો અને પર્યાવરણ પ્રેમીઓનું શાબ્દિક સ્વાગત છે. કારણ કે તમને પર્યાવરણ પ્રત્યે ચિંતા થાય તો જ તમે પર્યાવરણને પ્રેમ કરી શકો. આ પ્રોજેક્ટને માટે એટલા બધા આશાવાદી છીએ કે સમાજ અને આપણામાં જીવન માટે આ ખૂબ ઉપયોગી નીવડનાર છે. જેમ કે ગેંગ્રીન થાય તો આપણે એટલી આંગળી જ કાપી નાખીએ કારણ કે આપણું બાકીનું અંગ બચી જાય. એ જ રીતે આ સમાજના પર્યાવરણને બગાડવા માટે જેટલા ગેંગ્રીન રૂપી અસામાજિક વસ્તુઓ છે એને આપણે અહીંથી અટકાવવાની છે. આમ જયપ્રકાશભાઈએ કહ્યું કે આ પર્યાવરણ પ્રેમી પ્રહરી અને નંદનવન નવસારી, એમાંથી એમ કે તમે નંદનવન નવસારીને નીચે મૂકી દો, કારણ કે આ પ્રોજેક્ટ જે છે એ સમગ્ર ગુજરાતમાં આગળ વધશે. જેમ વાંચે ગુજરાત બન્યો હતો એ જ રીતે સમગ્ર ગુજરાતમાં આ પર્યાવરણનો પ્રોજેક્ટ થવાનો છે. આ પ્રોજેક્ટ વિશે માહિતી જ્યારે તમને મળશે માધવીબેન તરફથી
ત્યારે તમે વિચારતા થઈ જશો. એટલે હું એવું માનું છું કે કુદરત અને સમાજને આ ઋણ અદા કરવાનો આ સૌથી મોટો મોકો તમને જીવનમાં મળ્યો છે. આપણે 4 રીતે પર્યાવરણને બચાવી શકીશું. એક તો દર મંડે રિંકલ ફ્રી કપડાં પહેરીએ, એમાં કેટલું કાર્બન બચશે. પેટ્રોલનો બચાવ કેવી રીતે કરી શકીએ? તો વીકમાં 1 વાર કે મહિનામાં 2 વાર આપણે સાયકલ પર જઈએ, અથવા તો કોઈ જતું હોય એને જોડે બેસી જઈએ, અથવા તો એક જ વખત નીકળીએ અને 5 કામ પતાવી આવીએ. તો આ રીતે પેટ્રોલનો બચાવ થશે. એકલા વૃક્ષો વાવવાની જરૂર નથી, ઉગેલા વૃક્ષોને બચાવશો તો એ પણ એટલું જ મહત્ત્વનું છે. એટલે આ પર્યાવરણની ખૂબ બચાવવાની ખૂબ તાતી જરૂર છે. આ અંગે ઘણા બધા અમારા ગ્રુપમાં જોઈન થયા છે અને આની લિટરસી ટ્રેનિંગ પણ લીધી છે. આજે એ ટ્રેનિંગ વિશે પણ માહિતી આપશે અને તમે પણ એ ટ્રેનિંગમાં જોડાશો અને એ કોર્સ કરશો ત્યારે તમને ખબર પડશે કે જીવનના રોજબરોજમાં કેટલી ઉર્જા આપણે બચાવી શકીએ છીએ. ખાલી આપણે રૂમમાં હોય અને લાઇટ ચાલુ રાખીને આપણે બહાર જઈએ, પંખા ચાલુ રાખીએ, પાણીની ડોલ ઉભરાતી હોય અને સૌથી લેડીઝોનો મોટો પ્રોબ્લેમ હોય તો કે કામવાળા ભાઈ બહુ પાણી બગાડે. આ બધું આપણા જ હાથમાં છે. આ તમે આડકતરી રીતે એક એવું કામ કરી રહ્યા છો કે જેનાથી પર્યાવરણ બચશે. પાણીને માટે ઉર્જા જોઈએ, પંખા લાઇટ માટે ઉર્જા જોઈએ. બધી જગ્યાએ પોસિબલ પણ નથી. કેવું સરળ છે, કરવું ઘણી જગ્યા કઠિન છે, પણ જેટલું પણ કરીએ એટલું ખંતથી કરીએ, આપણે કરીએ અને બીજાને કરાવીએ. આજ સુધીના જેટલા અભિયાન અને પ્રોજેક્ટ થયા ને એમાં અમે શાળકો અને બાળકો પૂરતા જ મર્યાદિત હતા કે ભાઈ પુસ્તક કોઈ પણ વાંચવા આપી દઈએ અને એના પર બધી સ્પર્ધાઓ થાય. આ એવો પહેલું અભિયાન છે કે જેમાં માત્ર બાળકો નહીં પણ શહેરના શુદ્ધ નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ અને બીજી કેટલી બધી NGO સંસ્થા પણ જોડાવાની છે. આ એક પ્રોજેક્ટનું ખૂબ મહત્ત્વનું પાસું છે. અમારી વિચારધારા એટલી સ્પષ્ટ છે કે આ પ્રોજેક્ટ ઘર ઘર સુધી પહોંચે અને આપણે જેટલું મેં તમને કહ્યું ને કે કુદરતનું ઋણ અદા કરવાનો આ એક આપણે મોકો મળ્યો છે. તો એમાં આપણે ખૂબ ખંતથી કામ કરીએ અને બને એટલું પર્યાવરણની શુદ્ધતા માટે અને ઉર્જા બચાવવા માટે કામ કરી અને આપણું અને આવનાર પેઢીનું શેષ જીવન તંદુરસ્ત બની રહે એના માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ. આપ સૌ જે અહીં આવ્યા છો અને આજ લગીન શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, આચાર્યો અને બાળકોએ અમારા જે દરેક પ્રોજેક્ટમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એવો જ સાથ અને સહકાર આ પ્રોજેક્ટમાં પણ મળી રહેશે. એ જ રીતે બધી NGO અને ઉદ્યોગો તરફથી તેમજ શહેરના નાગરિકો તરફથી પણ આ પ્રોજેક્ટ માટે અમને પૂરતી સહાય અને સમય મળી રહેશે એવી શુભ ભાવના સાથે વિરમું છું. ફરીથી આપ પત્રકાર મિત્રોનો અને આપ સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર અને સુંદર આવકાર. નમસ્તે. કાર્યક્રમને આગળ ધપાવીએ. સયાજી લાઇબ્રેરીના માનદ મંત્રી શ્રીમતી માધવીબેન શાહને આ પ્રોજેક્ટ તથા અભિયાન વિશે માહિતી આપવા માટે આવકારું છું. આવો માધવીબેન. નમસ્કાર. વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના સંશોધન મુજબ વિશ્વની ચોથા ભાગની વસ્તી ધરાવતા 25 દેશો પાણીની કાળઝાળ તંગીનો સામનો કરી રહી છે. તીવ્ર પાણીની તંગીની અસર માત્ર લોકો અને ઉદ્યોગોને જ નહીં થાય, પરંતુ રાજકીય સ્થિરતા માટે પણ આ એક મોટી સમસ્યા છે અને દેશના આર્થિક વિકાસ માટે પણ જોખમરૂપ છે. 2050 સુધીમાં વિશ્વભરમાં પાણીની તંગી 20થી 25% વચ્ચે વધવાનો અંદાજ છે. માનવ સભ્યતાના ઇતિહાસમાં છેલ્લા 1.25 લાખ વર્ષમાં 2023નો જુલાઈ મહિનો સૌથી ગરમ રહ્યો છે. દેશના કોઈ પણ ખૂણામાં ગરમીનો પ્રકોપ હાલત બગાડી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. ભારતમાં હવામાનના વિક્રમો તૂટી રહ્યા છે. ફેબ્રુઆરીમાં તાપમાનને 123 વર્ષનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂર્વ અને મધ્ય ભારતમાં એપ્રિલ અને જૂનમાં ભેજવાળી ગરમીની સંભાવના
જળવાયુ પરિવર્તનના કારણે 30 ગણી વધી ગઈ હતી. સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં અત્યારે પણ વરસાદનો કેર વર્તાવી રહ્યો છે. થોડા દિવસો અગાઉ તેલંગાણાના વારંગમાં સડકો નદી બની ગઈ હતી. ગંગા નદી હરિદ્વારમાં જોખમના નિશાનથી ઉપર રહી. હિમાલયમાં એક ડેમને નુકસાન થયું. હૈદરાબાદમાં પાણી ભરાઈ ગયા તો ચેન્નઈ, બેંગ્લોરમાં પાણીની તંગી. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી રસ્તા બંધ થઈ ગયા. મહારાષ્ટ્રમાં 13,000 હેક્ટરમાં પાક બરબાદ થઈ ગયો. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ભૂસ્ખલન થયું. યમુના દિલ્હીમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા પછી ફરી ખતરાના નિશાનાથી ઉપર રહી. જૂન મહિનામાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં હીટવેવ ખતરનાક રહ્યા. અલ નીનો અને લા નીના ઇફેક્ટના લીધે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે દુનિયા પર તેની અસર દેખાય છે. હવે વરસાદની પેટર્ન સમજવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે અને એની સાથે જ ઋતુચક્રને પણ. 1970 તે 79માં 313 પૂર આવ્યા હતા અને જે 2010થી 19માં 1393 જેટલા વધી ગયા. આજે સંખ્યા એનાથી પણ વધુ છે. દર વર્ષે દરિયાની સપાટી 3.4 મિલીમીટરથી વધી રહી છે. 1993થી 102.5 મિલીમીટર સી લેવલ વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમ સરોવરનો બરફ ઓગળે અને પછી સરોવરો મોટા થતા જાય છે. સરોવરમાંથી કોઈ પણ હિમ તૂટે તો કલાકના 100 કિલોમીટરની ઝડપે આવતો ધસમસતો પાણીનો પ્રવાહ ગમે તેવા શહેરને પણ પલવારમાં જમીનદોસ્ત કરી નાખે છે. બહુ મોટી તબાહી સર્જી શકે છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલયની નજીકના રાજ્યો પર બહુ મોટો ખતરો છે એ ફરી સાબિત થઈ રહ્યું છે. જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે તે અગાઉ થતી ન હતી. તેનો સીધો સંબંધ બદલતી ઋતુઓ એટલે કે જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ સાથે છે. કેનેડામાં આગની 6,400થી વધુ ઘટનાઓએ લગભગ 18 મિલિયન હેક્ટર જંગલ વિસ્તારને સળગાવી નાખ્યો છે, જે ઐતિહાસિક માપદંડથી વધુ છે. જંગલોમાં લાગેલી ભીષણ આગને લીધે ત્યાં રહેલા 20,000થી લોકોએ પોતાનું ઘર છોડવાની ફરજ પડી છે. આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. આ છેલ્લા થોડા વર્ષોના સમાચાર નથી, પરંતુ 1950 પછીની આ બધી ઘટનાઓ છે. ક્લાઇમેટ ઇઝ નોટ ચેન્જિંગ, ઇટ હેઝ ઓલરેડી ચેન્જ્ડ એન્ડ સો વી ઓલ નીડ ટુ ચેન્જ એન્ડ સ્ટેપ અપ અવર એક્ટિવિટીઝ ફોર ક્લાઇમેટ કરેક્શન. અમે પણ આપની જેમ જ આ બધી ન્યૂઝપેપરમાં વાંચતા હતા અને હવામાનમાં જે પણ બદલ થાય છે તે અનુભવતા હતા. અને એક વિચારના બીજના લીધે આજે આ પ્રોજેક્ટની શરૂઆત થવા જઈ રહી છે. હું અને આપણે શું કરી શકીએ? આપણે પર્યાવરણને નથી બચાવવાનું, આપણે આપણી જાતને બચાવવાની છે. એટલા માટે અમે એના પ્રોબ્લેમના મૂળમાં ગયા. પૃથ્વી પર ઔદ્યોગિકરણ શરૂ થયું તે 1950ના સાલમાં. 1900 સાલમાં પેટ્રોલ ડીઝલ આવ્યા, 1950માં ગેસ આવ્યા અને ત્યાર પછી મોડર્નાઇઝેશન, નવી ટેકનોલોજી અને કમ્ફર્ટ આપણા જીવનના હિસ્સા બનતા ગયા. કાર્બન ડાયોક્સાઇડની ઉંમર વાતાવરણમાં 300 વર્ષ હોય છે. આજે આપણે શ્વાસ લઈએ છીએ એ હવાની શુદ્ધતાની કોઈ ગેરંટી નથી. આપણે જે પાણી પીએ છીએ એ શુદ્ધ નથી હોતું અને કેમિકલ યુક્ત અન્ન આપણા શરીરને નુકસાન કરે છે. માનવ સમાજને બચાવવા માટે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય એવા કાર્યો આપણે બંધ કરવા પડશે. નવા નિયમો શીખવા પડશે જે આપણા પૂર્વજો ઓલરેડી ફોલો કરતા હતા. જે વસ્તુઓ વગર આપણે આરામથી જીવી શકીએ છીએ, પછી એ મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, તો એ બધા પર આપણે ધ્યાન આપીએ છીએ, એને સમય આપીએ છીએ, પણ જેના વગર આપણે જીવી જ નથી શકવાના એવા હવા, પાણી અને ભૂમિને આપણે કાયમ જ અવગણના કરીએ છીએ અને નજરઅંદાજ કરી રહ્યા છીએ. ઇન્ડિયા વર્લ્ડ રેન્કિંગમાં ઇકોનોમીના હિસાબે 5મા ક્રમાંકે છે, તો આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. પણ
કાર્બન ઇમિશનમાં આપણે ત્રીજા નંબર પર છે આખી દુનિયામાં, તો એની આપણને ચિંતા નથી થતી. વૈશ્વિક સ્તરે કાર્બનને વાતાવરણમાં છોડીને કરોડો ટન સ્ટીલ બનાવવામાં આવ્યું છે, જેનાથી ઔદ્યોગિક ક્રાંતિ આવી. પરંતુ હવે એ જ કાર્બન આપણો બદલો લઈ રહ્યો છે. તેણે પર્યાવરણનો સત્યાનાશ કરી દીધો છે. અકલ્પનીય પૂર, તોફાન, દુષ્કાળ શહેરો અને ગામડાને ગળી રહ્યો છે. ઘણા બધા રાષ્ટ્રોએ ગ્રીન હાઉસ ગેસોને 50% ઘટાડવા માટે 2030નું લક્ષ્ય રાખ્યું છે અને 2050 સુધી શૂન્ય કાર્બનના લક્ષ્ય માટે રોકાણ કરવું પડશે. આપ આ જોવો છો ત્યારે ખ્યાલ આવશે કે જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ વધતી ગઈ તેમ તેમ આપણું કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન જે પ્રમાણમાં વધતું ગયું છે, 1750-1800 એટલે પ્રી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇરા જ્યારે હતો ત્યાર પછી અત્યારે 2020 સુધીનો આ ગ્રાફ છે અને એમાં આપ જોઈ શકો છો કે કાર્બનનું ઇમિશન કેટલું વધી ગયું છે. થોડીક વાર માટે તમારી વપરાશ પેટર્નને તમે એક ક્રેડિટ કાર્ડ તરીકે સમજો કે તમારા ખાતામાં 1 લાખ રૂપિયા છે અને તમે 1 લાખ રૂપિયા જ ખર્ચો છો, તો તમને કોઈ ચિંતા નથી, એ બેલેન્સ થઈ શકે છે. પણ તમારા ક્રેડિટ કાર્ડ પર તમને 1 લાખ રૂપિયા મળે છે અને તમે 2 લાખ રૂપિયા વાપરો છો, ચિંતા ત્યારે શરૂ થાય છે. આજે અત્યારે આપણા જે રિસોર્સિસ છે એના માટે તમારે એ જ જોવાનું રહ્યું છે કે તમે સંકટમાં મુકાઈ જઈ શકો છો. આપણું ઘર સળગી રહ્યું છે, આપણે સંકટમાં છીએ અને છતાં પણ આપણે કશું જ નથી કરી શકતા. ક્લાઇમેટ ચેન્જને કોઈ બોર્ડર્સ નથી નડતી, એને કોઈ ભાષા નથી નડતી કે કોઈ જીડીપી નથી નડતો. નેચરલ ઇકોસિસ્ટમને તોડીને આપણે સોશિયલ સ્ટ્રક્ચર તોડી રહ્યા છીએ અને એનાથી આપણે જ અજાણ છીએ. ક્લાઇમેટ ચેન્જ. વાય હેઝ ધ ક્લાઇમેટ ચેન્જ? મોડર્ન હ્યુમન લાઈફનો વિચાર કરીએ આપણે તો 80%થી 85% જેટલું આપણું જે કાર્બન ઇમિશન થાય છે તે આપણે ફોસિલ ફ્યુએલમાંથી મેળવીએ છીએ, જેવું કે કોલ, ઓઇલ ક્યાં તો ગેસ હોય છે. એમાંથી જ આપણે પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સિમેન્ટ મટીરિયલ્સ પ્રોડક્ટ્સ રિઝલ્ટેડ ઇન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન. આ બધામાંથી જ ગ્રીન હાઉસ ગેસેસનું ઇમિશન થાય છે. નેક્સ્ટ, મોસમ પરિવર્તનનું ચક્ર હોય. નેક્સ્ટ, અડધી સદી પહેલાંની પેટ્રોલિયમ કટોકટીનું બોધ. આ બધી તમારી અને મારી રોજની વાંચવામાં આવેલી ન્યૂઝ જ છે. પરિવર્તનોની ગતિ આજે જેટલી તીવ્ર છે એટલી અગાઉ ક્યારેય નહોતી. આપણે ખૂબ શાંતિથી ઋતુઓ એન્જોય કરી શકતા હતા. આપણને ખબર હતી કે 4 મહિના ઉનાળો, 4 મહિના ચોમાસું ને 4 મહિનો શિયાળો હોય છે. પણ હવે ઋતુચક્ર આખું બદલાઈ ગયું છે. ધરતીનું તાપમાન સાધારણ 57.2 ડિગ્રી એટલે કે 14 ડિગ્રી સેલ્સિયસ હોય છે. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનથી ધરતીનું તાપમાન 2.14 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે 1.19 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. બેમોસમી વરસાદ, મહાપૂર, સુનામી, અતિશય ગરમી, અતિશય ઠંડી, ગ્લેશિયર્સ મેલ્ટિંગ જેવી ઘટનાઓ બની રહી છે. પૃથ્વીનો આકાર અને ઉપલબ્ધ સંસાધન એટલે કે સોર્સેસ સીમિત છે, એટલે આપણે આપણી જરૂરિયાત ક્યાં તો ગરજો સીમિત કરવી પડશે. પોપ્યુલેશન વધે છે એટલે પૃથ્વીનો આકાર વધવાનો નથી. જે બિનજરૂરિયાત ટેવો આપણે છેલ્લા 1, 2 કે 3 દશકામાં કેળવી છે એને છોડવી પડશે, જેનાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધે છે. ધરતીને તાવ આવ્યો છે એમ કહીએ તો એમાં કશું જ ખોટું નહીં, અને એ તાવને હવે આપણે કેવી રીતે મટાડી શકીએ એના માટેનો વિચાર કરવાનો રહેશે. એના પહેલાંની કાર્બન ડાયોક્સાઇડ ઇઝ અ ગ્રીન હાઉસ ગેસ હેવિંગ લાઈફ ઓફ 300 years એવરેજ. તમે જે પણ કાર્બન ઉત્સર્જન કરો છો એનું વાતાવરણમાં જે આયુ હોય છે તે 300 વર્ષ સુધીનું હોય છે. ચેન્જીસ ઇન એનર્જી યુઝ પેટર્ન ડ્રાસ્ટિક એન્ડ ઇમિડિયેટ. અત્યારે જે પણ કંઈ કરવાનું છે તે આપણે અર્જન્ટ બેઝ પર કરવાનું રહેશે. દેશમાં ચાલુ વર્ષના એપ્રિલ મહિનો 1921 પછીનો સૌથી ગરમ રહ્યો છે.
25 વર્ષમાં ભેજનું પ્રમાણ સરેરાશ 7% વધી જતા હીટ વેવના દિવસો 8થી વધી 17 થઈ ગયા છે. દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી, રાજસ્થાનમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જે પહેલાં કોઈ દિવસ આટલે આપણું અનુભવી નહોતા શકતા. 2024ની 21 જુલાઈનો દિવસ અત્યાર સુધીનો સૌથી હોટ રહ્યો છે અને સરેરાશ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. દિલ્હીમાં અગ્નિવર્ષા, દેશનું સૌથી વધુ, અત્યારે આપણે ત્યાં નવસારીમાં કદાચ 42-43 ડિગ્રી ટેમ્પરેચર થાય તો પણ આપણને અસહ્ય ગરમી લાગે છે. આપણી રાજધાનીમાં એનું તાપમાન 53 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ ક્લાઇમેટ ચેન્જની અસરથી ફક્ત પરિવર્તન ભૂમિમાં નથી થતું, વાતાવરણમાં નથી થતું, પરંતુ પ્રાણીઓમાં અને મનુષ્યમાં પણ એ પરિવર્તનો દેખાવા માંડ્યા છે. ઘણા પ્રાણીઓના રંગ પરમનન્ટલી બદલવા માંડ્યા છે. જેનેટિક ડિસઓર્ડર્સ મનુષ્યમાં દેખાવા માંડ્યા છે. ભીષણ ગરમીમાં સતત વીજળી પુરવઠો આ પણ એક પડકાર રહેશે. વિચાર કરો કે ખૂબ ગરમી લાગે છે એમ કરીને આપણે એસી ક્યાં તો ફેન ચાલુ રાખીએ અને ફરીથી એ વિષ ચક્ર શરૂ થશે કે જેટલી ઇલેક્ટ્રિસિટી પાડીએ એટલું જ કાર્બનનું ઇમિશન વધતું જશે. દુનિયા હવે ગ્લોબલ બોઇલિંગને ઉંમરે ઊભી છે, કેમ કે ગ્લોબલ વોર્મિંગનો સ્ટેજ આપણે વટાવી ચૂક્યા છીએ. પ્રતિકૂળ હવામાનના કારણે મોંઘવારી વધશે. છેલ્લે ક્યાં મુદ્દો આવીને અટકે છે કે આ બધાની અસર ક્યાં થશે? તો મોંઘવારી ખૂબ વધશે અને એને પહોંચી વળવા માટે દરેક વ્યક્તિ સક્ષમ હશે જ એવું જરૂરી નહીં હશે. હુ હેઝ ચેન્જડ ઇટ? આ બધું જ થયું, આપણે જાણીએ છીએ કે આ બધી આપણે અનુભવની વાતો છે, પણ આના મૂળમાં કારણ શું છે? કોણે આ બધું કર્યું છે? એનીવન હુ કન્ઝ્યુમ્સ એનર્જી થ્રુ ડાયરેક્ટ યુઝ, ફૂડ, ટ્રાવેલ, ઇલેક્ટ્રિસિટી એટસેટ્રા એન્ડ ઇનડાયરેક્ટ યુઝ, ક્લોઝ, બિલ્ડિંગ્સ, રોડ એટસેટ્રા કોન્ટ્રીબ્યુટ્સ ટુ ક્લાઇમેટ ચેન્જ. આપણે જે પણ નાનામાં નાની ઉર્જા વાપરી રહ્યા છીએ, તો એ ઉર્જા જે પણ વાપરે છે એ દરેક વ્યક્તિ ક્લાઇમેટ ચેન્જને કારણીભૂત છે. કાર્બન ઉત્સર્જન કેમ ઘટાડવું? આ જગત સામેનો ખૂબ મોટો પ્રશ્ન છે. હાલમાં ઘણા બધા પ્રશ્નો હશે, રાજકીય પરિસ્થિતિની પણ ઘણી ચર્ચાઓ થાય છે, હવામાનની થાય છે, પણ સૌથી મોટો અને અગત્યનો અને ગંભીર એવો જો એક જ વૈશ્વિક પ્રશ્ન હશે તો એ છે ક્લાઇમેટ ચેન્જ અને કાર્બન ઉત્સર્જન કેમ ઘટાડવું. નવા ભૂવૈજ્ઞાનિક યુગમાં ધરતીની તંદુરસ્તીને પ્રાથમિકતા આપવામાં આવે છે. દરેક સરકાર હવે એના પર ફોકસ કરવા માંડી છે. પ્રદૂષણથી આરોગ્યને જ નહીં પરંતુ ઇકોનોમીને પણ નુકસાન થાય છે એમ પેપરમાં બધા જ લોકો કહેવા માંડ્યા છે કે જે કરીને જનમાનસ સુધી આ વાત પહોંચી શકે કે આ વિષયને તમે લાઇટલી નહીં લેતા પણ ગંભીરતાપૂર્વક સ્વીકારશો. વેન ટુ સ્ટાર્ટ ક્લાઇમેટ કરેક્ટિવ એક્શન્સ? ક્યારે આપણે લઈ શકીએ આ એક્શન? આપણે ક્યારે લઈ શકીએ? નાઉ, ઇમિડિયેટલી, હમણાં, તરત જ, આ જ ક્ષણે આના માટે આપણે એક્શન લેવાની શરૂઆત કરવાની રહેશે. According to scientists, we must limit global warming to less than 1.5 degrees Celsius mark, ideally or maximum of 2 degrees Celsius. અત્યારે 1.2 ડિગ્રી ટેમ્પરેચર વધ્યું છે, એમાં આટલા બધા પરિવર્તનો દેખાઈ આવે છે. જો એ ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રીથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે તો ત્યાર પછીના જે ચેન્જીસ આવશે તે ઇરિવર્સિબલ હશે. એટલે એમાં આપણે પાછળ ફરવાની શક્યતા ખૂબ ઓછી રહેશે. એટલે આપણી પાસે હવે ફક્ત 1.5 ડિગ્રીથી મેક્સિમમ 2 ડિગ્રી સુધી પૃથ્વીનું તાપમાન આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એટલો જ આપણી પાસે વિષય અત્યારે રહેશે. અને એના માટે આપણી પાસે ફક્ત 4 થી 5 વર્ષ હાથમાં છે. ઘણી વખત આપણે કોઈ કંપનીનું બજેટ નક્કી કરતા હોઈએ છીએ કે આપણે આ નક્કી કરવું છે ને આટલો ગોલ અચીવ કરવાનો છે. અત્યારની જે સમસ્યા છે એનું ગોલ આપણું 4 થી 5 વર્ષમાં આ ટેમ્પરેચરને આપણે કંટ્રોલમાં રાખવાનું છે. વિશ્વ બેંકમાં મેકિંગ બિહેવિયરલ પર્સનલ હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઇમેટ ચેન્જ વિષય પર શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનું વક્તવ્ય રજૂ કરતા કહ્યું હતું
કે ક્લાઇમેટ ચેન્જની લડાઈમાં આમ લોકોની ભાગીદારી સાથે સામૂહિક પ્રયાસ જરૂરી છે. ક્લાઇમેટ ચેન્જનો મુકાબલો ફક્ત કોન્ફરન્સ ટેબલ પરથી ન થઈ શકે, એને દરેક ઘરના ડાઇનિંગ ટેબલ પરથી લડવું પડશે. જ્યારે કોઈ વિચાર ચર્ચાના ટેબલથી ખાવાના ટેબલ સુધી પહોંચે ત્યારે એ જન આંદોલન બને છે. દરેક વ્યક્તિ અને દરેક પરિવાર એનો ભાગ બને છે. એમના તરફથી ઉઠાવેલા નાનામાં નાના પગલાં પૃથ્વીની મદદ કરવાની સાથે જન આંદોલનને ગતિ પ્રદાન કરે છે. જ્યારે દેશના વડાપ્રધાન આ વિષયથી ચિંતિત હોય અને એ કહે છે કે ચર્ચાના ટેબલ પરથી ડાઇનિંગ ટેબલ સુધી આ વિષય ચર્ચાવો જોઈએ, તો જ એ જન આંદોલન તરીકે થઈ શકે. અને આવા બધા ન્યૂઝ અમારા વાંચવામાં આવતા હતા અને સામાજિક ચેતનાનું કેન્દ્ર એવી સયાજી લાઇબ્રેરી વિચારતી હતી કે એવું શું કરી શકીએ કે લોક ભાગીદારી સાથે આપણે આ વિષયને લઈને એવું કંઈક પાયારૂપ કાર્ય કરીએ કે જે રિઝલ્ટ ઓરિએન્ટેડ પણ હોઈ શકે. દર વર્ષે અમે શાળાઓ માટે દર 2 વર્ષે કંઈ ના કંઈ પ્રોજેક્ટ્સ કરતા હોઈએ છીએ, પણ આ પ્રથમ એવો પ્રોજેક્ટ છે કે જેમાં અમે જન ભાગીદારીની પણ અપેક્ષા રાખીએ છીએ. જ્યારે કોઈ કાર્ય તમે દિલથી ક્યાં તો તીવ્રતાથી કરવા ઈચ્છો છો ત્યારે તમને કુદરત પણ મદદ કરતી હોય છે. અને એવા જ સમયે મહાત્મા ગાંધીની ગ્રામ સ્વરાજની કલ્પનાથી પ્રેરિત એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના સંપર્કમાં અમે આવ્યા. આત્મનિર્ભરતાના પ્રયાસનો પ્રચાર કેવી રીતે કરી શકાય અને મોટા સમૂહમાં જાગૃતતા લાવવી અને સોલાર તથા રિન્યુએબલ એનર્જીને આ સંસ્થા પ્રોત્સાહન આપે છે. 2030 સુધી 1 બિલિયન લોકોને એમ્પાવર કરવાનું સપનું આ સંસ્થા સેવે છે. આ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર ડૉક્ટર ચેતનસિંહ સોલંકી એ આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર છે. ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ અને એન્જિનિયરિંગ આ એમનો ડિપાર્ટમેન્ટ છે. હી ઇઝ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ સોલાર એનર્જી ફોર એમપી ગવર્મેન્ટ. હી ઇઝ કોલ્ડ એઝ સોલાર મેન ઓફ ઇન્ડિયા અથવા તો સોલાર ગાંધી પણ એમને કહેવામાં આવે છે. He is educator, researcher, innovator, author of 8 books and more than 100 research papers. એમને લખ્યા છે. He has obtained several patents. એમના નામ પર ખૂબ બધી પેટન્ટ છે કેમ કે પોતે સાયન્ટિસ્ટ છે. His dedication in the field of solar has won him many national and international awards. અને ખૂબ ભાગ્યની એવી વાત છે કે ગયા વર્ષે એ SVNIT સુરતમાં આવ્યા હતા ત્યારે એમને રૂબરૂ મળવાનું થયું અને તે જ વખતે એમનો સેમિનાર પણ અટેન્ડ કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે આ સોલાર મેન 11 વર્ષની સોલાર યાત્રા પર નીકળ્યા છે પોતાની સોલાર બસ લઈને, અને જેના લીધે એમનો પોતાનો આમાં કોઈ જ લાભ નથી, પરંતુ પબ્લિક અવેરનેસ લાવવા માટે એ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. અને આજના આ કાર્યક્રમની શરૂઆત માટે પ્રોજેક્ટ અને અભિયાન માટે પણ એમને ખાસ આપણને શુભેચ્છા જણાવેલી છે. નેક્સ્ટ, વોટ કેન એન ઇન્ડિવિજ્યુઅલ ડુ? આપણને સમસ્યા ખબર પડી ગઈ છે, પણ હવે દરેક વ્યક્તિ શું કરી શકે એના માટેનો વિચાર કરવો ખૂબ જરૂરી હતો. એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ક્લાઇમેટ ચેન્જ. આપણને નથી ખબર હોતી, આપણે એમ સમજીએ છીએ કે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય છે એમના લીધે પોલ્યુશન થાય છે, ખૂબ બધું ટ્રાવેલિંગ કરે છે, અદાણી અંબાણી એમના જેટ પ્લેન્સમાં ફરે છે એટલે પોલ્યુશન થાય છે. પણ વ્યક્તિગત રીતે મારા થકી કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે એના વિશે આપણે અજાણ હોઈએ છીએ. ધ એફર્ટ્સ ફોર મિટિગેટિંગ ક્લાઇમેટ ચેન્જ કેનોટ બી રેસ્ટ્રિક્ટેડ ટુ જસ્ટ ગવર્મેન્ટ્સ ઓર ઓર્ગેનાઇઝેશન્સ. હવે એ સમય ગયો છે કે તમે ગવર્મેન્ટ પર ડિપેન્ડન્ટ રહો ક્યાં તો કોઈ ઓર્ગેનાઇઝેશન પર ડિપેન્ડન્ટ રહો. જે પણ કાર્ય કરવાનું છે તે મારા લેવલથી હું શું કરી શકું એનો વિચાર કરવા માટે આજે આપણે અહીં ભેગા થયા છીએ. Each individual should become fully aware of the dangers of climate change and then start taking actions immediately. એક વખત આપણને ખબર પડે કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, પણ એના માટે એક્શન્સ કેવી રીતે લઈ શકાય એના માટેની તૈયારી કરવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ. જ્યારે આ પ્રોજેક્ટ વિશે અમે વિચારતા હતા ત્યારે કયા પેરામીટર્સથી આપણે કયા મુદ્દાઓ પર ફોકસ કરી શકીએ એનો વિચાર કરતા હતા. તે દરમિયાન એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન સાથે અમે જ્યારે એઝ અ ઓર્ગેનાઇઝેશન જોડાયા
ત્યારે સૌથી પહેલાં અમે જે કામ કર્યું તે છે એનર્જી લિટરસી ટ્રેનિંગ. આ કેમ લેવાની છે એનર્જી લિટરસી ટ્રેનિંગ? Energy is the main culprit of climate change because more than 80% that we use comes from coal, oil and gas. 80% જેટલી એનર્જી આ બધા માધ્યમોથી આપણા સુધી આવે છે અને આપણે એ ઉર્જાનો વાપર કરીએ છીએ. પરંતુ આ એનર્જી લિટરસી ટ્રેનિંગ લેવાથી આપણામાં શું બદલ આવે છે એ જેમને એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધી છે એમને જ ખબર પડશે. અને હું ખૂબ આનંદથી આ વાત અહીંયા રજૂ કરવા માંગીશ કે છેલ્લા 20 જ દિવસમાં અલગ અલગ સંસ્થાઓમાંથી અમે થોડાક લોકોને આ પ્રયોગ વિશે વાત કરી, પ્રોજેક્ટ વિશે વાત કરી અને એને એક જન આંદોલન બનાવવા માટે એક અભિયાન તરીકે અમે રજૂઆત કરવાના છીએ. તો એનર્જી લિટરસી ટ્રેનિંગ લેવા આપ ઈચ્છો છો એમ પૂછ્યું હતું અને ખૂબ આનંદ સાથે હું કહું છું કે આજે લગભગ 55 લોકોની એનર્જી લિટરસી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ એનર્જી લિટરસી ટ્રેનિંગમાં ટોટલ 12 મોડ્યુલ છે. 15 મિનિટનું એક મોડ્યુલ હોય છે. એક નાનો વિડીયો આવે છે જે તમને સમજાવે છે કે આ મોડ્યુલમાં તમારે કયા વિષય વિશે માહિતી મેળવવાની છે. ત્યાર પછી એનું કન્ક્લુઝન આવે અને અંતમાં 5 ક્વેશ્ચન્સ આવે છે. તમને કેટલું આકલન થયું છે, તમે આ મોડ્યુલમાંથી કેટલું સમજી શક્યા છો, એ પ્રમાણે એ 5 જે પ્રશ્નો હોય છે એના પર તમારે ખાલી ટીક કરવાનું રહેશે અને એવી રીતે 12 મોડ્યુલ્સ કમ્પ્લીટ કરો એટલે તમને છેલ્લે એક સર્ટિફિકેટ મળે છે. આ મોડ્યુલ્સમાં શું છે? તો એવોઇડ રિયલાઇઝિંગ વી યુઝ અ લોટ ઓફ એનર્જી. અત્યારે આપણને ખબર જ નથી કે આપણે ઇલેક્ટ્રિસિટી હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય એના ફોર્મમાં કેટલી એનર્જી વાપરી રહ્યા છીએ. નેક્સ્ટ છે કે વેર ડઝ ધ એનર્જી કમ ફ્રોમ. જ્યારે આપણે અહીંયા બેઠા બેઠા એસીમાં બેસીને આ પ્રોગ્રામ જોતા હોઈએ ત્યારે આપણને ખબર નથી હોતી કે હજારો માઇલ દૂરથી આપણા સુધી આ ઇલેક્ટ્રિસિટી પહોંચવા માટે કેટલી બધી પ્રક્રિયામાંથી આ ઇલેક્ટ્રિસિટી આપણા સુધી પહોંચે છે. મેકિંગ સેન્સ ઓફ એનર્જી યુનિટ્સ, ખૂબ નાનામાં નાની વસ્તુઓ આ આખા મોડ્યુલ્સમાં સમજાવવામાં આવી છે. નેક્સ્ટ ટોટલ 12 મોડ્યુલ્સ છે અને છેલ્લે એ તમને સમજાવે છે કે આઈધર તમે રેડ્યુસ કરો, ક્યાં તો એવોઇડ કરો, ક્યાં તો પછી જનરેટ કરો. તો જનરેટ કરવી હોય તો તમારી પાસે અત્યારે સૌથી બેસ્ટ ઓપ્શન શું છે? તો સોલાર એનર્જી છે. તો આ 12 મોડ્યુલ્સ કમ્પ્લીટ થયા પછી તમારે એક પ્લેજ લેવાની હોય છે કે પર્યાવરણને નુકસાન હું કરું છું અને મારા થકી કરું છું તો કયા કયા મુદ્દાઓ પર હું એને કંટ્રોલ કરી શકું છું. નેક્સ્ટ ત્યાર પછી તમને આ એક સર્ટિફિકેટ મળે છે. એકચ્યુઅલી આ સર્ટિફિકેટ એટલે લાઇસન્સ છે. જેવું તમને ડ્રાઇવિંગનું લાઇસન્સ મળે એટલે તમે ડ્રાઇવિંગ કરવા માટે સક્ષમ છો. એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધા પછી તમને જે આ સર્ટિફિકેટ મળે છે એનો અર્થ એવો થાય છે કે હવે તમે આ એનર્જી વાપરવા માટે જાગૃત થયા છો. તમે ક્યાં ક્યાં ઓછો વપરાશ કરી શકો છો એના માટે સભાન થયા છો. એનું લાઇસન્સ એટલે આ સર્ટિફિકેટ છે. નેક્સ્ટ સયાજી લાઇબ્રેરી જ્યારે ઓર્ગેનાઇઝેશન તરીકે આમાં જોડાઈ છે ત્યારે 115 જણાએ 20 દિવસમાં એનું રજિસ્ટ્રેશન કર્યું છે. 55 જણાએ કોર્સ કમ્પ્લીટ કર્યો છે અને 43 જણા ઓન ધ વે છે કે જે કમ્પ્લીટ કરવાના છે અને એના થકી અત્યારે 4100 કાર્બન ક્રેડિટ્સ આપણને મળી ચૂકી છે કે આટલું કાર્બન આપણે ઇમિશન થતાં બચાવેલું છે. નેક્સ્ટ સોલાર પેનલ્સ એટલે સોલાર એનર્જી આ આપણે કેમ વાપરીએ? તો એનું મુખ્યત્વે કારણ એ છે કે જે ઇલેક્ટ્રિસિટી આપણા સુધી પહોંચે છે એ હજારો માઇલથી દૂર ખૂબ પ્રોસેસ થઈને આવે છે જે મોંઘી પણ પડે છે. તો સોલાર એનર્જી જે એવી છે ઇઝીલી અવેલેબલ છે, બેટરી સ્ટોરેજ છે, લેસ મેન્ટેનન્સ છે અને કોસ્ટ ઇફેક્ટિવ છે અને એકદમ આસાનીથી તમારા રૂફટોપ પર તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો. તો એના માટે તમે શું કરવાનું છે? તો જસ્ટ તમારા શહેરમાં જે પણ સોલાર પેનલ માટેનું કામ કરતા હોય એવા વ્યક્તિઓને મળવાનું છે અને જો ઇનકેસ તમને જરૂર પડે તો એવા નંબર્સ પણ અમારી પાસે છે જે સોલાર પેનલ તમને ઇન્સ્ટોલ કરવા માટે મદદરૂપ થશે. પણ આનાથી શું થશે કે એક તો એનર્જી લિટરસી ટ્રેનિંગ લો એટલે તમારામાં એક જાગૃતતા આવશે. ક્યાં તો મારે એવોઇડ કરવાનું છે, ક્યાં તો મારો યુઝ છે તે મિનિમાઇઝ કરવાનું છે, ક્યાં તો જનરેટ કરવાનો છે.
એટલે 1/3 આટલી જો તમે પ્રવૃત્તિ કરશો તો પણ કાર્બન ઇમિશન ઓછું કરવા માટે તમે ખૂબ જાગૃત થઈ જાઓ છો. અને સોલાર એનર્જી એ ખૂબ સસ્ટેનેબલ અને રિન્યુએબલ છે. આમ જોવા જઈએ તો બીજા ઘણા બધા સોર્सेस છે, હાઇડ્રો છે, હાઇડ્રોજન છે, વિન્ડ છે, પણ એ બધા આપણા માટે ઇઝીલી અવેલેબલ નથી અને શક્ય પણ નથી હોતા. એટલા માટે આપણે સોલાર એનર્જી પર જઈએ. જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થશે અને સ્કૂલ્સ માટે કમ્પલસરી હશે ત્યારે એનર્જી લિટરસી ટ્રેનિંગ દરેક ટીચર માટે અમે કમ્પલસરી કરાવવાના છીએ. આ એક મોડ્યુલ એવું છે, ઘણા ટીચર્સના ફેસ પર ખૂબ સરસ હાસ્ય આવ્યું છે. કદાચ તમને એક મોડ્યુલ તમે શરૂ કરો છો કરવા માટે, ત્યારે શરૂ કરો છો તો તમને એટલી બધી ઉત્સુકતા ક્રિએટ થાય છે કે નેક્સ્ટ મોડ્યુલમાં શું આવશે, નેક્સ્ટ મોડ્યુલમાં શું આવશે. ઇન્ટરેસ્ટિંગ રીતે અને ખૂબ ઇન્ફોર્મેટિવ રીતે આ મોડ્યુલ્સ બનાવેલા છે અને એનો 3 કલાકનો જે સમય છે તમારી સમયની અનુકૂળતા પ્રમાણે કરવાનું છે. જરૂરી નથી કે એક જ વખતમાં 3 કલાકની ટ્રેનિંગ તમે કમ્પ્લીટ કરો. તમારી પાસે 15 મિનિટ છે, તમે આજે એક કમ્પ્લીટ કર્યું, ઇટ્સ ફાઇન. કાલે તમારી પાસે અડધો કલાક છે, ફાઇન. પણ જે 55 જણાએ આજે કમ્પ્લીટ કરી છે ટ્રેનિંગ, એ બધાના અનુભવ પરથી હું કહું છું કે 2 દિવસથી વધારે સમય કોઈએ લીધો નથી. કેમ કે બધાને જ એમ થાય છે કે આટલું બધું સરસ માહિતી, અને આપણને અત્યાર સુધી ખબર જ નહોતી યુનિટ્સ કેવી રીતે કાઉન્ટ કરવાના, સોલાર તમારે કેવી રીતે મૂકવાની, બધી જ માહિતી એમાં ડિટેલમાં આપેલી છે. એટલે ખૂબ મજા આવશે. એટલે 7મા 8મા ધોરણથી ઉપરના એટલે 12મા ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ કમ્પલસરી હશે. ટીચર્સે કમ્પલસરી કરવાની છે, પ્રિન્સિપલ, ટ્રસ્ટીઓ, અને ત્યાર પછી જે વાલીઓ પણ એમાં જોડાવા માંગે છે તો એ લોકો પણ આમાં જોડાઈ શકે. કેમ કે વિદ્યાર્થી ઘરે જઈને બધી લાઇટ્સ બંધ કરવા માંડે અને મમ્મીને એમ થાય કે આ શું કરી રહ્યો છો, તો એને પણ જાગૃત કરવાની છે. તો આવી રીતનો આપણો પ્લાન હશે, જેની વિગતવાર તમને સર્ક્યુલરમાં આપવામાં આવશે. એટલે પહેલી વાત છે કે એનર્જી લિટરસી ટ્રેનિંગ સ્કૂલ માટે તો કમ્પલસરી જ છે, પણ અહીંયા હાજર રહેલા પર્યાવરણ પ્રેમીઓ માટે પણ હું વિનંતી કરું છું કે દરેક જણે એનર્જી લિટરસી ટ્રેનિંગ લેવી ખૂબ એટલે ખૂબ જરૂરી છે. પછી આપ ઘણા જણાના ફીડબેક્સ પણ લેશો તો ખ્યાલ આવશે કે આપણે તો જાણતા જ નહોતા કે આપણાથી શું પ્રદૂષણ થઈ રહ્યું છે. તો એ જે અવેરનેસ આવે છે, એટલે અમારા ઘણા બધા મિટિંગમાં મળ્યા તો કહે છે કે હવે તો રોટલીની સાઇઝ મોટી થઈ ગઈ છે. કેમ કે ગેસ તો સેમ બળે છે, નાની રોટલી કરું તો ગેસ વધારે બળે, તો મોટી રોટલી કરું તો મારો ગેસ બચે છે. અને મીઠા ઠપકા પણ આપવા માંડ્યા છે. એક આંટીનો મારા પર ફોન હતો કે પહેલાં મારા હસબન્ડ એસી વગર બેસતા નહોતા ને હવે મને ફેન પણ ચાલુ નથી કરવા દેતા કે. તો આ અવેરનેસ દ્વારા તમને ખ્યાલ આવશે. અમારા નિશાબેન માંદા પડ્યા હતા અને પ્લાસ્ટિકની બેગ વાપરવાની નહીં એવું નક્કી કર્યું હતું. 4થા માળ સુધી ઉતરી ગયા હતા, પાછા દાદર ચડીને ગયા અને બેગ લઈને પાછું એ શાક લેવા માટે ગયા હતા. તો આવા નાના નાના સ્ટેપ્સ છે કે જે તમારા જીવનમાં બદલાવ લાવી શકશે. નેક્સ્ટ, ગુજરાતમાં પણ આનું પ્રમોશન થઈ રહ્યું છે. આપને ખ્યાલ હશે કે જે દિવસે રામ મંદિરનું ઓપનિંગ થયું તે જ દિવસે એક સૂર્યોદય યોજના પણ લોન્ચ થઈ છે ગવર્મેન્ટ તરફથી, અને એના અંતર્ગત જ ગુજરાતમાં પણ આને ખૂબ સારી રીતે પ્રમોટ કરવામાં આવે છે. અમુક રીતે તમને સબસિડી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. યસ નેક્સ્ટ. હા, હવે છે અસેમ્બલ યોર ઓન સોલાર સ્ટડી લેબ. કોઈને ખ્યાલ છે કે 2019માં આપણે લાઇબ્રેરીમાં આ પ્રોજેક્ટ કર્યો હતો? એક્ઝેક્ટલી. તો સોલાર લેમ્પ એટલે નાના છોકરાઓના મનમાં પોતાની એનર્જી ક્રિએટ કરવા માટેનું એક અભિયાન છે, અને એ ખૂબ સરસ રીતે અસેમ્બલ કરવાની ટ્રેનિંગ લઈને કરવાનું રહેશે. આમાં એક જ વસ્તુ છે કે 2 ઓક્ટોબરે આ પ્રોજેક્ટ આપણે વર્લ્ડ વાઇડ કરવાના છીએ, એટલે એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન તરફથી છે. 2 ઓક્ટોબરે અહિંસા દિવસ હોય છે, અને ઉર્જા અહિંસા કેવી રીતે આપણે કરી શકીએ, રોકી શકીએ એની હિંસા, એના માટે આનું આપણે પ્રમોશન કરી રહ્યા છીએ. તો 1918માં જ્યારે આની શરૂઆત થઈ હતી સોલાર લેમ્પના પ્રમોશનની, તે વખતે 1,32,000 પાર્ટિસિપન્ટ્સે બનાવીને ગિનીઝ બુકમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ત્યાર પછી 2019માં ફક્ત ભારત નહીં
પણ 54 કન્ટ્રીઝમાં આનું પ્રમોશન થયું હતું સોલાર લેમ્પ્સનો, અને એમાં 9,25,000 લોકોએ પોતાના સોલાર લેમ્પ્સ બનાવેલા હતા. એટલે ફક્ત વિદ્યાર્થીઓ જ બનાવે એવું જરૂરી નથી. મેં પણ મારો સોલાર લેમ્પ બનાવ્યો હતો, અને ઇલેક્ટ્રિસિટી બાળવા કરતાં એક આટલી નાની સોલાર પેનલ પર તમે તમારી લાઇટ સળગાવી શકો છો અને રાત્રે એના પર પણ કામ કરી શકો છો. તો આપણે 2019માં લાઇબ્રેરીમાંથી આ પ્રોજેક્ટ કર્યો, તેમાં 2050 લેમ્પ્સ આપણે બનાવેલા હતા. તો આ વર્ષે પણ આપ લોકો જોડાવો તો આપણે ચોક્કસ આ કાર્યક્રમમાં પ્રોજેક્ટમાં આગળ વધી શકીશું અને ખૂબ મજા પણ આવશે. નેક્સ્ટ. વાહ વાહ એટલે શું? કોઈ કહે છે? યસ, રિંકલ્સ અચ્છે હે. આ અભિયાન અમે છેલ્લા 1 મહિનાથી શરૂ કર્યું છે. તમને ખબર છે કે તમે એક જોડી કપડાં જ્યારે પહેરો છો એ ફક્ત ઇસ્ત્રી કર્યા વગર પહેરો તો તમારું 200 ગ્રામ કાર્બન ઇમિશન ઓછું થાય છે. એટલે આ લોકો એમ ઇન્સિસ્ટ કરે છે કે દર સોમવારે, એટલે વીકની શરૂઆત થાય ત્યારે તમારા મનમાં એક તૈયારી હોય કે હવે હું ફક્ત નોન આયર્ન કપડાં આજે પહેરીશ તો એક વ્યક્તિ 200 ગ્રામ કાર્બનનું ઉત્સર્જન ઓછું કરે છે. અને વિચાર કરો કે આ કેમ્પેનમાં ઘણા બધા નવસારીના અને જિલ્લાના લોકો જોડાય તો મલ્ટીપ્લાઇડ બાય 200 તો કેટલું બધું કાર્બન ઇમિશન ઓછું થઈ શકે છે. આમાં કશું કરવાનું નથી, આમાં કોઈ એફર્ટ્સ નથી લેવાના, તમારે ઇસ્ત્રી કરવાની નથી. એટલે ઘણી વખત એવી એક્શન્સ હોય છે કે જેમાં તમારે કંઈ કરવાનું નથી અને છતાં પણ તમે પર્યાવરણને મજબૂત બનાવો છો. એમાંનો જ આ એક ભાગ છે. અને આઈ એમ હેપી કે અમારા લાઇબ્રેરીમાંથી બિજલી બચાવો, પૈસા બચાવો અને પર્યાવરણ બચાવમાં શરૂઆતમાં લગભગ અમે 3 જણા હતા. નેક્સ્ટ. પછી એમાં 6-7 જણા જોડાયા, પછી 11 જણાની ટીમ થઈ, પછી 22 જણાની ટીમ થઈ, અને લાસ્ટ મંડે એટલે અત્યારે આ 3 દિવસ પહેલાંનો ફોટો છે, એમાં આટલા બધા લોકો જોડાયા છે. મલ્ટીપ્લાઇડ બાય 200 ગ્રામ કરજો. અને મને કહેતા ખુશી થાય છે કે જ્યારે આ વાતની અમે ચર્ચા કરવા માંડ્યા ને ત્યારે બધા જ કહે છે કે કેમ એક જ દિવસ કેમ વધારે સમય નહીં કરીએ. એટલે જ્યારે એમ કહેવાય ને કે આપણાથી જ શરૂઆત થાય, ચેરિટી બિગિન્સ એટ હોમ. તો આજે હું પોતે વીકમાં ઓછામાં ઓછા 3 થી 4 વખત ઇસ્ત્રી વગરના કપડાં પહેરું છું. ફક્ત તમારે વ્યવસ્થિત ફોલ્ડ કરીને ઓશિકા નીચે મૂકો છો તો સરસ રહે છે. આજની મારી આ સાડી પણ રિંકલ્સ અચ્છે હેવાલી છે, એને ઇસ્ત્રી નથી કરેલી. ઓકે, તો આ કેમ્પેનમાં પણ વધારે ને વધારે લોકો જોડાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. એક જનજાગૃતિ અભિયાન તરીકે કોઈને ખબર નથી પડતી, અને આમાં તમને કંઈ વૈરાગ્ય આવી ગયું અને તમે બોર થયા છો એવી ભાવના તો આવતી જ નથી. ઉલટું એ સમય બચે છે અને જે સારા કામમાં વપરાય છે એવું મને લાગે છે. નેક્સ્ટ. આ ચિત્ર જોઈને તમને એમ લાગશે કે આ શું છે? આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આધુનિક ભારતને વાસ્તવમાં કોણ જોડે છે? આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, કલા કે ભાષા? ના, આજે દરેક શહેરને જોડે છે એ છે પ્લાસ્ટિકનો કચરો. 200 ml પ્લાસ્ટિક બોટલથી પાણી પીવા 20 સેકન્ડ લાગે છે, પણ એ પ્લાસ્ટિકને ડિકમ્પોઝ થતાં 200 થી 300 વર્ષ લાગે છે. ફૂડ બોક્સને 300 વર્ષ, પ્લાસ્ટિક બેગને 400 વર્ષ, ડ્રિંકિંગ સ્ટ્રોને 200 વર્ષ અને પ્લાસ્ટિક ટૂથબ્રશને 500 વર્ષ લાગે છે. પ્લાસ્ટિક વેબસાઇટ પરની માહિતી અનુસાર દરરોજ 20 થી 30,000 ટન પ્લાસ્ટિક સમુદ્રમાં જાય છે. દુનિયાનો 85% પ્લાસ્ટિક કચરો રિસાયકલ થતો નથી, તો ભારતમાં ફક્ત 12% પ્લાસ્ટિક કચરો રિસાયકલ થાય છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 40,000 કરોડ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી ફક્ત 1% કોથળીઓ રિસાયકલ કરવામાં આવે છે. પોલિથીન બેગનો કચરો સમુદ્રની તળિયે અને એવરેસ્ટની ઊંચાઈ સુધી પહોંચી ગયો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ફક્ત પર્યાવરણને જ નહીં પરંતુ પ્રાણી અને મનુષ્યને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. માઇક્રોપ્લાસ્ટિક મનુષ્યના હૃદય સુધી પહોંચી ગયું છે. આટલા ભયાનક ખતરા જાણતા હોવા છતાં આપણે લોકોને પ્લાસ્ટિક બંધ કરવા માટેની ભીખ માંગવી પડે છે, જાગૃતતા અભિયાન ચલાવવા પડે છે. પાપ કરે તેને પાપી કહેવાય. આવનાર પેઢીઓના જીવનને ખતરામાં ઢકેલનાર પાપી કોણ છે? વિચારીએ.
પ્રોબ્લેમ દેખાય તો એનું સોલ્યુશન પણ આપણી પાસે હોવું જોઈએ. એટલે જ્યારે લાઇબ્રેરી આ પ્રોજેક્ટ માટે વિચાર કરતી હતી, એટલે જ્યારે આપણે રજિસ્ટ્રેશન કર્યું ત્યારે આપણા દરેકને એક બેગ આપવામાં આવી છે. તો આવી અસંખ્ય બેગ્સ બનાવવાનો અમારો એક પ્રકલ્પ છે, આશા છે. અમારી પાસે આ પ્રોજેક્ટ માટે હજુ સુધી ડોનેશન આવ્યું નથી. ટોટલ 11 લાખનો ખર્ચો છે, એની વાત હું પછી કરું છું. પણ કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો એના માટે દાતાશ્રીઓ મળી રહે છે એવું અમે દ્રઢપણે માનીએ છીએ. એટલે આ પ્રોજેક્ટ લોન્ચિંગમાં આજે અમારી પાસે 1000 થેલીઓ તૈયાર છે. એટલે આજે તમે જે આવ્યા છો અહીંયા તે પર્યાવરણ પ્રેમી તરીકે અને પર્યાવરણને બચાવવા માટે આવ્યા છો. તો એની શરૂઆત આ હોલમાંથી તમે બહાર નીકળો ત્યારે આ થેલી આપણે જીવનમાં વાપરવા માટે કાયમની શરૂઆત કરી દેવાની છે. આપણને એમ થાય છે કે ફક્ત પોલિથીન બેગને આપણે ના પાડીએ છીએ એટલે આપણે નો પ્લાસ્ટિક કહીએ છીએ, એવું પણ નથી. તમે ફક્ત માર્કેટમાં જાઓ છો, શાકભાજી લેવા જાઓ છો કે તો દૂધ લેવા જાઓ છો, તે વખતે આ થેલી જાઓ તો અમુક માઇક્રોન્સની નીચેનું જે પ્લાસ્ટિક હોય છે જે રિસાયકલ થતું નથી, થાય તો પણ ડીકમ્પોઝ નથી થતું અને જમીનને ખૂબ નુકસાન કરે છે, એવા પ્લાસ્ટિકને તમે ના પાડો છો. પણ એના સિવાય તમારા ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, શેમ્પૂની બોટલ્સ, કોલિન, હાર્પિક, આવું તો કેટલું બધું પ્લાસ્ટિક નીકળે છે. તો એનું શું કરીશું? તો સુરતની એક એજન્સી સાથે અમે વાત કરી છે. એજન્સી રેડી છે આપણા માટે ફ્રી સર્વિસ આપવા કે તમે ફક્ત કલેક્શન સેન્ટર્સ બનાવજો. આજે આપણી સાથે 57 સ્કૂલ્સ જોડાયેલી છે. એ 57 સ્કૂલ્સ પણ કલેક્શન સેન્ટર થઈ શકે છે. અને જે પણ આપણે અહીંયા ઉપસ્થિત છે તમારી સોસાયટીમાં, તમારા અપાર્ટમેન્ટમાં દરેક જણ પોતાની જવાબદારી લે તો એ કલેક્ટ કરેલું પ્લાસ્ટિક આપણે રિસાયકલમાં મોકલી શકીએ છીએ. જો સ્વચ્છતા કરવી જ હોય તો આપણાથી કરીએ, એક જાગૃત નાગરિક બનીને કરીએ. અને એટલા માટે જ આપણે સે નો ટુ પ્લાસ્ટિક અભિયાન શરૂ કરવાના છે. નેક્સ્ટ, વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ કરવું જ જોઈએ, એની ના જ નથી. કેમ કે આપણા પૃથ્વી માટે પણ એ સારું છે. કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કરે છે, ઓક્સિજનને બહાર કાઢે છે, ઇકોસિસ્ટમ મેન્ટેન કરે છે, સોઇલ ઇરોઝન થવા નથી દેતું. અને જે પણ આપણા ક્લાઇમેટ ચેન્જ ક્યાં તો જે બધા સાયકલ્સ છે એને એ રેગ્યુલેશનમાં મદદ પણ કરે છે. અને 5મી જૂન આવે વિશ્વ પર્યાવરણ દિવસે એટલે તો બધી સ્કૂલ, ઓર્ગેનાઇઝેશન્સ, NGOs બધા જ છે તે વૃક્ષારોપણ કરવા માટે તૈયારી કરવા મૂકે છે. અને એમાં તો ખાસ રાજકીય નેતાઓ આવે, મોટી મોટી હસ્તીઓ આવે, ફોટા પડાય અને ક્યાં મુકાય છે? સોશિયલ મીડિયા પર મુકાય છે. પણ આ બધાથી તમને એમ થાય છે કે ક્લાઇમેટ ચેન્જ ક્યાં તો ગ્લોબલ વોર્મિંગ ઓછું થશે? કોઈને આઈડિયા છે? વૃક્ષોની કાર્બન ડાયોક્સાઇડની શોષણની ક્ષમતા પણ સીમિત હોય છે. 1850માં ઔદ્યોગિકરણ શરૂ થયું ત્યારથી મનુષ્ય કોલસો, પેટ્રોલ, ડીઝલ અને LPG આ બધાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન જે રીતે કરી રહ્યો છે તે ગતિવિધિના લીધે દર વર્ષે લગભગ 38 અરબ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. આઈ રિપીટ, 38 અરબ ટન. પૃથ્વીની ક્ષમતા કરતાં એ અનેક ગણો છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની તુલનામાં 52% વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુમંડળમાં છે. એક વૃક્ષ 10, 15 ક્યાં તો 20 વર્ષના આપણા જીવનકાળમાં લગભગ 1 થી 2 ટન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે કે એને એબ્સોર્બ કરે છે. માની લો કે 10 વર્ષમાં એક વૃક્ષ 1 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષણ કરે છે તો માનવ નિર્મિત દર વર્ષે સાધારણ 38 અરબ ટન કાર્બન ડાયોક્સાઇડને બેલેન્સ કરવા માટે દર વર્ષે 380 અબજ વૃક્ષો વાવવા પડશે. આપણે 1 ટનનું AC રોજના 8 કલાક પ્રમાણે ચલાવીએ તો લગભગ 1 વર્ષમાં 2 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે. એટલે એક એસીના કાર્બન ફૂટપ્રિન્ટને બેલેન્સ કરવી હોય તો દર વર્ષે આપણે 1 થી 2 વૃક્ષ રોપવા પડશે. ફક્ત રોપવાના નથી તો 10-15 વર્ષ સુધી એનું જતન કરવાનું રહેશે, એનું પાલન પોષણ કરવાનું રહેશે. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. વૃક્ષારોપણ કરવાથી તમે છૂટા થઈ ગયા કે મારી જવાબદારી પૂરી થઈ ગઈ એનાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. આ એવી વસ્તુ છે કે તમે કેન્સરની ટ્રીટમેન્ટમાં પેરાસિટામોલ વાપરો છો. રાજુ મામા બરાબર છે? તો
એના કરતાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે તમે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરો તો તમે વૃક્ષારોપણ કરશો એ થોડુંક બેલેન્સ થઈ શકે છે. પરંતુ વન ઓફ ધ સોલ્યુશન્સ તરીકે અમે અમારી સાથે જોડાયેલા 57 શાળાઓને દર શાળા પ્રમાણે લગભગ 10થી 15 રોપાઓ આપ્યા છે, જે એમને ઉછેરવાના છે ને વૃક્ષોમાં એનું રૂપાંતર કરવાનું છે, ત્યાર સુધીનું જતન કરવાનું છે. અને એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને મદદ કરી છે. 1000 જેટલા રોપા અમને આપ્યા છે. આજે આપણે એસી એફોર્ડ કરી શકીએ છીએ, પરંતુ આપણી પૃથ્વી એ એસી એફોર્ડ નથી કરી શકતી. આ એક જ વિચાર મનમાં રાખશો તો પણ તમને આ બધી જ વાતોમાં જાગૃતતા આવશે. નેક્સ્ટ, કોણ કરશે આ બધું? બટ વોટ કેન આઈ ડુ? આઈ એમ ઓનલી વન પર્સન. હું એકલો જ કેટલું કરવાનો છું એવું 8 બિલિયન પીપલ વિચારે છે. 8 બિલિયન પીપલની માનસિકતા ફક્ત બદલવાની છે અને એક્શન્સમાં એને કન્વર્ટ કરવાની છે. અને એટલા માટે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટનું આજે આપણે લોન્ચિંગ કરી રહ્યા છે. આપણે 8 બિલિયન પીપલમાંથી કેવા બનવું છે? આપણે પર્યાવરણને નથી બચાવતા, આવનાર પેઢીઓને આપણે બચાવી રહ્યા છીએ. અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે તે માણસોને થઈ રહ્યું છે. હું જ્યારે ડૉક્ટર ચેતનસિંહ સોલંकीને મળી અને તે વખતે મેં વાત કરી કે સર पर्यावरण को बचाने के लिए कुछ प्रोजेक्ट करने का सोच रहे हैं. मैडम आप क्या बात कर रही हो? पर्यावरण को बचाने वाली आप हो कौन? वो तो खुद का देख लेगा. आपको खुद को बचाना है, यहाँ से आगे निकलने का है. नेक्स्ट जनरेशन्स को आपको क्या देना है वो आपको सोचना है, तभी ये प्रोजेक्ट करो. તો આ બધી વસ્તુઓ છે. નેક્સ્ટ, દરેક વ્યક્તિ શું કરી શકે? જ્યારે ખૂબ મોટો વિષય છે એને આપણે હવે એક ફનેલની જેમ સંક્ષિપ્તમાં કરવા જઈ રહ્યા છે. તો દરેક વ્યક્તિ ફક્ત એટલું જ કરવાનું છે. એ સ્કૂલના શિક્ષકો હોય, વિદ્યાર્થી હોય કે અહીંયા ઉપસ્થિત દરેક જણે ફક્ત આ 4 થી 5 વસ્તુઓ કરવાની છે અને જીવનમાં ઉતારવાની છે. ખૂબ સરળ પ્રયોગ છે, કશું જ અઘરું નથી. ફક્ત શરૂઆત ક્યાંથી કરવાની છે એ સમય અત્યારે આપણે નક્કી કરી દઈએ. એનર્જી લિટરસી ટ્રેનિંગ આપણે બધાએ જ લેવાની છે. રિંકલ સચ્ચે હે એમાં તો કશું કરવાનું જ નથી. ફક્ત સોમવારે તમે પહેરો, ક્યાં તો રોજ પહેરો તો પણ ચાલશે. મનમાં વિચાર રાખજો કે હું કાર્બન ઇમિશન આટલું ઓછું કરી રહ્યો છું. સ્કૂલમાં તો ખૂબ આસાન થશે. તમે 6 દિવસ ના પાડી દો કે યુનિફોર્મ તમારા નોન આયર્ન આવશે તો મમ્મીઓ તમારા પર બહુ ખુશ થઈ જશે કે ચાલો ઇસ્ત્રી કરવાની ઝંઝટમાંથી તો મુક્તિ મળી છે, પણ સાથે કાર્બન ઇમિશન કેટલું બધું ઓછું થઈ ગયું છે. સે નો ટુ પ્લાસ્ટિક, યુઝ ક્લોથ બેગ. કશું જ નથી કરવાનું. બહાર જાઓ છો ત્યારે તમે તમારી પોતાની થેલી લઈ જાઓ. પ્લાસ્ટિકનો કચરો નહીં ભેગો કરો. આજે હું પોતે 3 વર્ષથી પ્લાસ્ટિકની થેલી નથી વાપરતી. હું જ્યારે જાઉં ત્યારે ડીકીમાં, પર્સમાં, બધામાં જ મારી પોતાની કોટનની થેલી હોય છે ને. અહીંયા બેઠેલા ઘણા બધા એને ફોલો પણ કરે છે. પ્લાન્ટેશન, યસ, મેં વાત કરી કે કેન્સરની ટ્રીટમેન્ટ આપણે પેરાસિટામોલથી કરી રહ્યા છીએ. મેન એમ આપણું શું છે? કાર્બન ઇમિશન આપણે ઓછું કરવાનું છે. પણ છતાં વન ઓફ ધ રેમેડીઝ ઇઝ પ્લાન્ટેશન. એટલા માટે આપણે પ્લાન્ટેશન પણ કરીશું. અને સોલાર પ્રમોશન, મેક્સિમમ લોકો સોલાર રૂફ પેનલ પર જશે તો એનાથી ખૂબ ફાયદો થશે. સપ્તાહમાં આપણે અલગ અલગ ઉર્જા ઉપવાસ કરી શકીએ. કેવા ઉપવાસ કરીએ? શ્રાવણ મહિનો ગયો છે, આપણે કર્યું, ફરાળ ખાઈને પણ ઉપવાસ કરે છે. આપણે એવું કરી શકીએ કે એક દિવસ ઇસ્ત્રી વગરના કપડાં પહેરીએ, એક દિવસ વાહન વગરનો દિવસ નહીં વાપરીએ વ્હીકલ. સાયકલને પણ પ્રમોટ કરી શકીએ, વોકિંગને પ્રમોટ કરી શકીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટને આપણે પ્રમોટ કરી શકીએ. એક દિવસ રાંધ્યા વગરનો ખોરાક, પેટને આરામ આપીએ. બરાબર છે? સેલડ્સ, કાચું, એવું આપણે સ્કૂલ્સમાં પણ બાળકોને તમે વીકલી પ્લેનર આપી શકો છો કે જેમાંથી મેક્સિમમ તમને ન્યુટ્રિયન્ટ્સ પણ મળી શકે છે. એવા પણ પ્રયોગ કરી શકો. એક દિવસ ગરમ નહીં, ઠંડા પાણીએ નહીએ. ગીઝરનો વપરાશ નહીં થાય. આજે અમારામાંથી કેટલા બધા જણ એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધા પછી શાવરમાં ના થતા, કેમ કે શાવરમાં લગભગ તમારું 150 લીટર સુધીનું પાણી વપરાય છે અને તમને ખબર જ નથી પડતી કે આ પાણી વહી ગયું છે. આપણને એમ થાય 5 જ મિનિટ તો મેં શાવર લીધું છે. અને એક બકેટમાં 30 લીટર પાણી મેક્સિમમ આવે છે. જો તમે શાવરના બદલે બકેટમાં નહાવાની શરૂઆત કરો. એક દિવસ અમે એમ જ ચર્ચા કરતા હતા. મને ડૉક્ટર રાજન શેઠજીએ કહ્યું કે હું તો એક બકેટમાં નહાવું. મેં કીધું મામા હું તો અડધી જ ડોલમાં નહાવું છું ઘણા મહિનાથી, જ્યારથી મેં એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધી ત્યારથી.
પણ ઘણી વખત મને એમ થાય કે 2 ટમ્લર જરા વધારે જ લેવાઈ ગયા છે, હવે એ પણ ઓછું કરીએ તો ચાલે એમ છે, આરામથી નવાય છે. પછી જયપ્રકાશભાઈ મહેતા બેઠા હતા, એ કે હું અડધી ડોલમાં નાઉં છું ને એમાં મારા કપડાં પણ ધોવાઈ જાય છે કે એટલે એક વખત તમારા મગજમાં આવે કે મારે પર્યાવરણને બચાવવું છે તો તમે નાના નાના સ્ટેપ્સ લઈ શકો છો. એક દિવસ લિફ્ટ નહીં દાદર વાપરીએ. મેં નવેમ્બર મહિનામાં એનર્જી લિટરસી ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી આજ સુધી હું જ્યારે એકલી હોઉં હું લિફ્ટ નથી વાપરતી, ચડવા માટે અને ઉતરવા માટે પણ. અનલેસ એન્ડ ઇફ કે મારી પાસે ખૂબ સામાન હોય નીચેથી ઉપર ચડવા, ત્યારે જ હું લિફ્ટ વાપરું છું. ક્યાં તો ઉપરથી ઘણા બધા ઉતરતા હોય અને મને કંટાળો કોઈક વખત આવે તો જ હું લિફ્ટ વાપરું છું, કેમ કે એક લિફ્ટ વાપરવામાં 1 યુનિટ વપરાય છે અને 1 યુનિટમાં 1 કિલો કાર્બન ઇમિશન થાય છે, એ મને ખબર છે. નેક્સ્ટ, યુઝ ઓફ મોર એફિશિયન્ટ એપ્લાયન્સીસ. એનર્જી લિટરસી ટ્રેનિંગ લો એટલે તમને આ બધી જ માહિતી મળશે. 1 સ્ટાર એસીથી તમે 5 સ્ટાર એસી જો લેશો તો એમાં કાર્બન ઇમિશન ઓછું થાય છે. ડબલ ડોર ફ્રીઝ નહીં લેવાય. અત્યારે તમે વસાવી લીધા હોય તો ઇટ્સ ઓકે, ફાઇન, વાપરો, પણ હવે ભવિષ્યમાં ફ્રીઝ બગડે ને નવું લેવાનું આવે તો તમે સિંગલ ડોરનું ફ્રીજ લો, એમાં પણ તમારી ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય છે. CFL બલ્બથી તમે LED બલ્બ પર શિફ્ટ થઈ શકો છો. અત્યારે તરત ચેન્જીસ કરવા જશો, ખર્ચો આપણે નથી કરવો, પણ હવે જ્યારે પણ બલ્બ કે ટ્યુબલાઇટ ઉડે ત્યારે તમે LED વાપરી શકો છો. નોર્મલ ફેન ટુ BLDC સીલિંગ ફેન. આ BLDC ફેનમાં પણ તમારે કન્ઝમ્પશન ઇલેક્ટ્રિસિટીનું ઘણું બધું ઓછું થઈ જાય છે. એટલે આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં તમને એમ થાય કે આ તો બહુ મોંઘી હશે, બહુ ફરક નથી પડતો, ભાવમાં ફરક નથી પડતો, પણ અલ્ટિમેટલી તમારા ઇલેક્ટ્રિસિટી બિલમાં ફરક પડે છે. સ્મોલ એક્શન્સ કેન ક્રિએટ અ બિગ ડિફરન્સ. શું કરી શકીએ આપણે? તો સે નો ટુ પ્લાસ્ટિક. બિલકુલ આપણે પ્લાસ્ટિક નહીં જ વાપરીએ એમ કહીએ, પણ આપણે પ્લાસ્ટિક વગર જીવી પણ નથી શકવાના. તો એમાં આપણે 2 ભાગ પાડીએ કે અમુક પ્લાસ્ટિક ઘરમાં આવવા જ નહીં દઈએ, જે અમુક માઇક્રોન્સની નીચેની થેલીઓ હોય, અને બીજું જે પ્લાસ્ટિક આવે જે બધું જ રિસાયકલ થઈ શકે છે. જો તમારા બધાની ઈચ્છા હોય તો આપણે ચોક્કસ એ પ્રયત્ન કરીએ કે એજન્સી આવીને તમારા ડોર ટુ ડોર કલેક્શન કરીને એ રિસાયકલમાં જઈ શકે, જેનાથી સ્વચ્છ નવસારી, સુંદર નવસારી અને હરિયાળી નવસારી આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ છીએ. થર્મોકોલ અને અધર ડિગ્રેડેબલ મટીરિયલ્સ જે આપણે વાપરીએ છીએ, ઘણી વખત એમ થાય કે ઘરમાં આટલા બધા મહેમાન છે અને શું તો થર્મોકોલ વાપરી કાઢીએ, પણ ઘણા બધા ઓપ્શન્સ એના માટે અવેલેબલ છે. કેળના પાનામાંથી પણ થઈ શકે છે અને બીજા પણ અમુક પ્રોડક્ટ છે એ એમાંથી બની શકે છે જે ઇઝીલી ડિગ્રેડેબલ છે. એટલે ELT તમે શરૂ કરો એટલે પહેલો જ પ્રશ્ન આવે છે કે તમારી દિવસની શરૂઆત ટૂથબ્રશથી થાય છે, રાઈટ? તો એ પ્લાસ્ટિકનું ટૂથબ્રશ આપણે જોયું કે 500 વર્ષ સુધી ડિકમ્પોઝ નથી થતું, તો ત્યાંથી આપણે શરૂઆત કરી શકીએ છીએ કે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ આપણે વાપરી શકીએ છીએ. ગિફ્ટ પ્લાન્ટ્સ જ્યારે શક્ય હોય, બીજી બધી ગિફ્ટ્સ આપીએ, કવર આપીએ, એના કરતાં આપણે પ્લાન્ટ્સ આપીએ, જે સયાજી લાઇબ્રેરી વર્ષોથી કરે છે. સે નો ટુ પેકેજ્ડ ફૂડ. ઘણા બધાને ટેવ છે કે પેલું ખોલીએ રેપર અને અંદરથી ખાઈએ. દેટ ઇઝ નોટ ફૂડ, ઇટ ઇઝ પ્રોસેસ્ડ ફૂડ એન્ડ ઇટ ઇઝ કોલ્ડ એઝ પ્રોડક્ટ. આપણે ફૂડ નથી ખાતા, આપણે પ્રોડક્ટ ખાઈ રહ્યા છીએ. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ સૌથી ઉત્તમ એવો પ્રોજેક્ટ થઈ શકે કે તમે ચોખ્ખી ના પાડી દો કે આવું ફૂડ અમે તમને પેકેટમાં એમાં એલાઉડ કરવાના નથી. પછી એવું નહીં થાય કે સ્ટીલના ડબ્બામાં પેલું ખોલીને લઈ આવે, એ પણ ધ્યાન રાખવું પડશે. સો નોટ યુઝિંગ સિંગલ યુઝ આઇટમ, નો શાવર બાથ, બાય ઇન બલ્ક. આપણા પૂર્વજો હતા ને તે ખૂબ હોશિયાર હતા, વર્ષનું કરિયાણું અનાજ બધું ભરી રાખતા હતા. અત્યારે આપણે શું કરીએ છીએ કે 500 ગ્રામ 4 વખત લઈ આવે, એટલે દર વખતે પેલું કોથળીઓ આપણી પાસે ભેગી થતી જાય છે. એટલે આ બધામાં તમે વિચાર કરશો ને તો આપણા પૂર્વજો હતા ને એ ખૂબ સારી રીતે પર્યાવરણને સમજતા હતા, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓની એ વધારે ને વધારે કાળજી લેતા હતા, સમજતા હતા. તો એના માટેના પ્રયત્નો હવે ફરીથી કરવાનો સમય આવી ગયો છે. શાળાઓ માટેની અલગ પ્રવૃત્તિઓ અમે પાડી છે. પર્યાવરણના પુસ્તકોનું વાંચન, લાઇબ્રેરીનો પ્રોજેક્ટ છે એટલે નો ડાઉટ કે એમાં પુસ્તક આવે જ છે. લગભગ 200 થી 250 પુસ્તકોનું લિસ્ટ અમે બનાવી દીધું છે અને એ તમારે વાંચવા માટે શાળાઓને આપવાનું છે.
પ્રોજેક્ટ લોન્ચ થાય એટલે લગભગ 1000થી 1100 રૂપિયાના પુસ્તકો અમે શાળાઓને ગિફ્ટ કરવાના છે, જે ફક્ત પર્યાવરણ વિષય માટેના હશે, બાકીના આપ વસાવી શકશો. ત્યાર પછી છે પર્યાવરણના પુસ્તકો પર મને ગમતું પુસ્તક વાર્તાલાપ. મહિનામાં 1 કે 2 પુસ્તકો પર તમે મને ગમતું પુસ્તક વાર્તાલાપ રાખી શકશો, જે કરીને જેની ચર્ચા થતી રહેશે. પર્યાવરણના ગરબા પણ ગવાશે. અત્યારે ગણપતિ પત્યા પછી નવરાત્રિ આવશે. નો પ્લાસ્ટિક કન્ટેનર ફૂડ એટલે હેલ્ધી ફૂડ તરફ વિદ્યાર્થીઓને વાળી શકશો. નોન કુક ફૂડ ફેર કરી શકો. શાળાના દિવાલો પર તમે સ્લોગન પણ લગાવી શકશો કે જે સતત ને સતત જોઈને એના મન પર એની અસર થયા કરશે. વીકલી એસેમ્બલીમાં પર્યાવરણને બચાવવા માટે એક્શનની ચર્ચા લઈ શકશો. વિદ્વતજનના પ્રવચનો રાખી શકો, જે તે વિષયના એક્સપર્ટ્સને તમે ઇન્વાઇટ કરી શકશો અને બાળકો સાથે એમની ચર્ચા કરાવી શકશો. દાંડીનો બીચ આપણે નજીક છે, રવિવારે જઈએ તો ખૂબ સરસ પ્લાસ્ટિક ત્યાં પથરાયેલું હોય છે, તો બાળકો પાસે બીચ ક્લિનિંગ, ઘર પરિસર ક્યાં તો શાળા પરિસર એની પણ સ્વચ્છતા કાયમની હેબિટ માટે તમે કરાવી શકો છો. પર્યાવરણ પર ફિલ્મો પણ છે, એન્ટરટેનમેન્ટ માટે એમને તમે ફિલ્મો પણ બતાવી શકો છો. પર્યાવરણના અલગ મુદ્દાઓ પર ડિબેટ કરાવી શકો છો. એક વિદ્યાર્થી કે ના ના આ બધું તો મને કંઈ ફાવે નહીં, આ બધું સારું જ છે, હું જે કરું છું તે જ યોગ્ય છે, અને બીજો એને કહે છે કે ના પર્યાવરણને ક્યાં ક્યાં નુકસાન થાય છે, એનાથી એમના મનમાં ચાલતા વિચારો બહાર આવશે અને આપણે આ તરફ જવાની જે દિશા છે તે વધારે દ્રઢ થતી જશે. ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા અઘરું છે પણ કરવું પડશે, કેમ કે એમાંથી ખૂબ બધું પ્રદૂષણ થઈ રહ્યું છે. અને બાળકોને જ્યારે સમજાવશો ને ત્યારે એક જ વાત કરજો કે શિવકાંચીમાં જે ફટાકડાની ફેક્ટરીઝ હોય છે ને ત્યાં તમારા જેવા બાળકો કામ કરે છે અને દર વર્ષે એમાં એક્સિડન્ટ થાય છે અને કેટલા બધા મૃત્યુ પામે છે. એમની કંઈક મજબૂરી હશે કે એમને કામ કરવું પડે છે, પણ કેમ આપણે ફટાકડા જ ન ફોડીએ તો પ્રદૂષણ પણ ન થાય. ઓકે, આ રીતે પણ આપ સમજાવી શકો છો. વાયુ, જલ, અવાજ પ્રદૂષણ કરતા તહેવારોને જાગૃત બનીને નવું સ્વરૂપ કેવી રીતે આપી શકીએ. અત્યારે જ્યારે પણ મીટિંગ થઈ છે, દર વખતે મારી સાથે જે પણ ચર્ચામાં લોકો આવ્યા છે એ બધાએ એક જ વસ્તુ કરી કે આ ડીજેથી તો માથું દુખી ગયું છે. ગણપતિ લેવા માટે પહેલાં કોઈ દિવસ આવો રિવાજ નહોતો કે મોટા મોટા ડીજે વગાડીને તમે એને લઈ જઈ શકો છો, કેમ કે હવે વિસર્જન વખતે પોલીસ બહુ ઉતાવળ કરે છે એટલે પેલો નાચવાનો શોખ પૂરો નથી થતો. એટલે ગણપતિને લાવતી વખતે જ, આગમન વખતે જ આપણે એને હોંશ પૂરી કરી લઈએ છીએ. પણ વિચાર કરો કે જે રીતનો અવાજ થઈ રહ્યો છે, જે રીતનું પ્રદૂષણ થઈ રહ્યું છે, કેટલું બધું કાર્બન ઇમિશન એમાંથી થતું હશે. તો અમારો તો વિચાર છે કે વેકેશન વાંચન દરમિયાન અમે માટીના ગણપતિ બનાવવાની જ ટ્રેનિંગ છોકરાઓને આપવાના છે, કે જે કરીને પોતાના ઘરમાં એ એકદમ ઇકો ફ્રેન્ડલી ગણપતિ પણ બનાવે અને મોટા જે ગણપતિ છે એમાં જઈને શાંતિથી વિરોધ કરી આવે કે તમે જો આ બધું કરવાના હોય ને તો હું એમાં આવું જ નહીં, આરતીમાં નહીં આવું, હું તમને દાનમાં કંઈ પૈસા નહીં આપું. કરી શકાય જો વિચાર કરીએ કે પર્યાવરણને નુકસાન થતું બચાવવું હોય તો ક્યાં તો તમે એ વસ્તુઓને સપોર્ટ કેવી રીતે કરો છો કે જેનાથી સારા કાર્ય થઈ શકે, ક્યાં તો પછી કે તમે એનાથી દૂર ખસી જાઓ છો. બધા જ લોક ભાગીદારી સાથે આ વિચાર સાથે આગળ વધશે તો કદાચ ખરેખર ખૂબ સારું કાર્ય થઈ શકે છે. અને જ્યારે આ બધો પ્રોજેક્ટ અમે કરીએ છીએ, જનભાગીદારી છે, પણ સ્કૂલવાળા માટે તે કોમ્પિટિશન થઈ જાય છે, તો એના માટે પણ કંઈક વિચારવું પડે, કેમ કે દરેક શાળાને તો એમ થાય ને કે મારું કાર્ય તો સૌથી સરસ થવું જોઈએ. તો એમના માટે અલગ અલગ સ્પર્ધાઓ રાખીશું. તો એમાં એનર્જી લિટરસી ટ્રેનિંગ કમ્પલસરી છે, બધા ટીચર્સ, સ્ટુડન્ટ્સ બધાએ જ કરવાની. અને બીજી વાત, એનર્જી લિટરસી ટ્રેનિંગ ઓનલાઈન છે એવી રીતે ઓફલાઈન પણ છે. એટલે તમારા જે બાળકો મોબાઈલ નથી વાપરતા એમને તમે ઓફલાઈન પણ કરાવી શકો. દરેક સ્કૂલમાં પ્રોજેક્ટર હોય જ છે, તો 50-100 છોકરાઓને તમે એકી વખતે કરાવી શકશો. એ બધું તમને સર્ક્યુલરમાં ડિટેલ્સ મળી જશે. ત્યાર પછી પાર્ટિસિપેશનમાં તો કશું કરવાનું જ નથી, બધા જ કરી શકશે. ત્રીજું છે સે નો ટુ પ્લાસ્ટિક કેમ્પેન. સ્કૂલમાં તમે ખૂબ સારી રીતે કરી શકશો. સોલાર પેનલ પણ તમે મૂકી શકશો. અત્યારે કદાચ તમને એમ થશે કે મોંઘું પડે છે, ટ્રસ્ટીઓને જરા રિક્વેસ્ટ કરી જો, થોડુંક ડોનેશન લઈ આવો, થઈ જશે. 4-5 વર્ષમાં તમારો ખર્ચો નીકળી જશે. ત્યાર પછી જ્યારે આ પ્રોજેક્ટ અત્યારે સપ્ટેમ્બર મહિનામાં આપણે લોન્ચ કરી રહ્યા છીએ 2024માં, 2025 ડિસેમ્બર પછી આપણે એની કોમ્પિટિશન્સ લઈશું, કેમ કે એકચ્યુઅલ વર્ક તમે કરશો, એના માટેનું વાંચન કરશો, આટલા બધા પુસ્તકોનો રેફરન્સ લેશો,
ત્યાર પછી આપણે ડિફરન્ટ સ્પર્ધા લઈશું, તેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા, સાયન્સ પ્રોજેક્ટ્સ કરી શકાય, એમાંથી કોઈક એન્ટરપ્રિન્યોર નીકળી શકે, ક્વિઝ કોમ્પિટિશન્સ રાખી શકાય, પર્યાવરણના અલગ અલગ મુદ્દાઓ પર ડિબેટ કરી શકાય, પર્યાવરણના ગીતો પણ લખી શકાય, વાર્તા લેખન થઈ શકે, શેરી નાટકો કરી શકો. નેક્સ્ટ ગણપતિમાં તમે જઈને શેરીઓમાં જ્યાં ગણપતિ બેઠા છે ત્યાં જઈને શેરી નાટક ભજવી આવો બાળકો પાસેથી અને કહો એ લોકોને કે અરે તમે તો આટલું બધું નુકસાન કરી રહ્યા છો, આ બાળકો તમને સમજાવે છે, હવે તો સુધરો. આ બધું કરી શકાય. લાસ્ટ, ગાંધીજી એમ કહેતા હતા કે આ કુદરત તમને તમારી જરૂર પૂરતું આપે છે પણ તમારી લોભ જેટલું બિલકુલ નથી આપતી. અપરિગ્રહ એટલે તમારાથી જેટલું જરૂર પૂરતું છે એટલું જ તમે વસાવો. આ ગાંધીજીનો મૂળ મંત્ર આ પર્યાવરણ બચાવ નથી પણ પર્યાવરણ પ્રહરી તરીકે આપણે અપનાવવાનો છે. પીપલ્સ એક્સેપ્ટેડ ક્લાઇમેટ ચેન્જ વોઝ અ થ્રેટ બટ વુડ નોટ એક્સેપ્ટ રિસ્પોન્સિબિલિટી ફોર ધેર એક્શન્સ. અત્યાર સુધી એમ જ હતું કે આ તો શું ગભરાવા પૂરતું છે, પેપરમાં ને બધું આવે છે કે આ બધું ચાલ્યા કરે, પણ જ્યારે પગ નીચે રેલો આવે ને ત્યારે આપણે જાગૃત થઈએ. ચેન્નઈ અને બેંગ્લોરના લોકો આઈટી બહુ જ ડેવલપ થઈ ગયું ને ત્યારે બહુ જ ખુશ હતા કે આટલી મોટી સિટીને બહુ સરસ. અને જ્યારે પાણીના પ્રોબ્લેમ્સ થયા ને ત્યારે એમને ખબર પડ્યું કે ભૂમિમાંથી પાણી કેટલું નીચે જતું રહ્યું છે ફક્ત વિકાસ અને વિકાસ કરવા માટે. તો એના માટે અત્યારે તમે શું એક્શન્સ લો છો, તમારી દરેક એક્શન છે તે જોવાની છે. નાઉ વી આર ઇન ફાઇનલ ફેઝ ઓફ એક્સેપ્ટન્સ. બસ આ છેલ્લો ચાન્સ છે કદાચ આપણી પાસે, આ પેઢી પાસે, કે નેક્સ્ટ જનરેશન માટે તમે શું મૂકી જવાના છો. જીડીપીનો વિચાર કરીએ પણ સાથે ક્લાઇમેટ ચેન્જથી પૃથ્વીને કેવી રીતે બચાવી શકાય એ માટેના પાયારૂપ પગલાં ભરવા પડશે. ગ્રોથ ઇઝ ઇક્વલ ટુ ક્લાઇમેટ ચેન્જ. યસ, થોડાક વર્ષો પહેલાં મને યાદ છે કે સાંસદમાં સુષ્મા સ્વરાજે એક સ્પીચ આપી હતી, તમને વિકાસ જોઈએ છે કે વિનાશ જોઈએ છે, અને એ સ્પીચ ખૂબ વાયરલ થઈ હતી. આજે પણ તમે યુટ્યુબ પર રિસર્ચ કરી શકો. જ્યારે જોશી મઠમાં ઘરોમાં તિરાડો પડીને ત્યારે પણ આ બહાર આવ્યું હતું. કેમ? એ ખૂબ વિઝનરી લીડર હતા. એમને ત્યારે પણ કહ્યું હતું કે ફક્ત વિકાસ, પણ એની સાથે આપણે પર્યાવરણ થકી પોતાને શું નુકસાન કરી રહ્યા છે ને એનો કોઈ દિવસ વિચાર જ નથી કરતા. એટલા માટે આપણે જ્યારે વિકાસ કરીએ છીએ ત્યારે આપણે પાણી, હવા, જમીન આ બધાને ખૂબ બધી કિંમત ચૂકવી રહ્યા છે. એટલા માટે બ્લાઇન્ડ ગ્રોથ ઇઝ મોર ડિઝાસ્ટ્રસ દેન બેલેન્સ્ડ ગ્રોથ. આપણે બેલેન્સ્ડ ગ્રોથ કરવાનો છે. આપણે વિકાસ કરીશું પણ એની સાથે જ પર્યાવરણને નુકસાન અને પોતાની જાતને નુકસાન કરીને આપણે કંઈ પણ પામવું નથી. એક દેશ બીજા સાથે તુલના કરશે કે એ તો આટલું બધું પોલ્યુશન કરે છે અને અમારું તો પોપ્યુલેશન ઓછું છે, અમારું તો ઓછું છે. ગરીબો શ્રીમંતો સાથે તુલના કરશે તો ફક્ત યુદ્ધ જ થશે. આપણે તો સોલ્યુશન લાવવાનું છે. Convert this problem to an opportunity and develop your own energy system that is self-sufficient, because India is spending 60 lakhs crore rupees to import the energy. આજે આપણે આપણું જે આવક છે એના 50% એટલે 16 લાખ કરોડ રૂપિયા ફક્ત એનર્જી લાવવા માટે ખર્ચી રહ્યા છે. એટલા માટે સોલારને પ્રમોટ કરો કે તમારી પોતાની એનર્જી તમે ક્રિએટ કરી શકો તો સરકાર પર પણ એનું ભારણ ઓછું થશે. Every small action counts and collective efforts can lead to significant positive change. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર અને કલેક્ટિવલી આપણે શું એક્શન્સ લઈ શકીએ કે જેના થકી ખૂબ મોટો બદલાવ આવી શકશે. આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની દુનિયામાં જીવીએ છીએ. ઇન્સ્ટન્ટ ડિલિવરી, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ઇવન ઇન્સ્ટન્ટ બેન્કિંગ. ધીરજ રાખવાની શક્તિ જ આપણે ખોવી બેઠા છીએ. આજે મહેનત કરીએ કે વર્તમાનમાં ઇન્વેસ્ટ કરીએ તો ભવિષ્ય ઉજ્જવળ હશે. દરેક વ્યક્તિમાં નાનામાં નાનો બદલાવ એક ટ્રાન્ઝિશન પીરિયડ લાવશે, કેમ કે આપણું નેચરલ વર્લ્ડ કરેક્ટ્સ ઇટસેલ્ફ. આ બધો ટ્રાન્ઝિશન પીરિયડ છે. પૃથ્વી તો પોતાની રીતે પોતાને કરેક્ટ કરી લેશે, પણ આપણા માનસિકતા અને એક્શનમાં શું આપણે ચેન્જ લાવી શકીએ એનાથી આ બદલાવ આવી શકીએ છીએ. So, slow and sustained efforts towards preserving all that is beautiful in the world. Climate optimism is the way of thinking that allows us to understand how we can change. માનસિકતા અને ટેવો બદલવાની જરૂરી છે. મારે શું અને મારું શું,
વારસામાં ધન દોલત ગાડી બંગલો મૂકી જઈશું, પણ એ વાપરવા માટે જીવતા રહેવું પડશે. તે માટે શુદ્ધ હવા પાણી ભૂમિ રાખીને નહીં જઈશું તો શું ઉપયોગ આ બધાનો? આ બધું ચોખ્ખું જોઈતું હોય તો એના માટે પ્રયત્ન આપણે કરવા પડશે. Our voices and choices are our greatest weapons in the battle, but even greater or still is the virtue of hope. ખૂબ આશા છે આપણને, આપણે આ બધું કરી જ શકીશું, પણ ક્યારે? જ્યારે આપણા વોઇસીસ અને ચોઇસીસ એ યોગ્ય દિશામાં જશે ત્યારે. As a nation and a citizen of the global community, it is our individual and collective responsibility to uphold a sustainable way of life for the coming generations. આ ટેવ તમારે જીવન માટે પાડવી પડશે. આખું જીવન આ ટેવ પાડીશું તો આપણે નેક્સ્ટ જનરેશન માટે કંઈક કરી શકીશું. कुछ नहीं होगा अंधेरे को बुरा कहने से, कुछ नहीं होगा अंधेरे को बुरा कहने से अपने हिस्से का दिया जलाना होगा, बिकॉज देर इज नो प्लेनेट वी. थैंक यू. ખૂબ આભાર માધવીબેન. આપણે કાર્યક્રમને ઝડપથી આગળ વધારીએ તો આપણે જે આ પ્રોજેક્ટમાં ભાગ લેનાર 57 શાળાઓ અને પુસ્તકાલય વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે આપણે જેમને કહીએ છીએ સ્કૂલ ગાર્ડિયન્સ. તો ચાલો આપણે એમનો પરિચય મેળવીએ અને આ પ્રોજેક્ટના મુખ્ય કન્વીનર માધવીબેનને સહાયક થનાર 2 સહ-કન્વીનર્સનો પણ પરિચય મેળવીએ. હું નામ બોલીશ એ મુજબ આપ અહીં આગળ આવશો તો આપને બધા ઓળખી શકશે. સહ-કન્વીનર નિશાબેન લાખાણી, તેઓ સયાજી લાઇબ્રેરીના સહમંત્રી છે, બાળ વાર્તાલાપના સહ-કન્વીનર છે અને વિચાર વાંચન શિબિરના તજજ્ઞ પણ છે. બીજા સહ-કન્વીનર છે મેઘાબેન નાયક. આવો મેઘાબેન, તેઓ સયાજી લાઇબ્રેરીના કમિટી મેમ્બર છે, વિચાર વાંચન શિબિરના તજજ્ઞ છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. અને કુલ 12 જેટલા સ્કૂલ ગાર્ડિયન્સ છે. એમાં સ્વાતિબેન પરીખ, આવો સ્વાતિબેન, તેઓ સયાજી લાઇબ્રેરીના સહમંત્રી છે, વિચાર વાંચન શિબિર પ્રોજેક્ટના તેઓ કન્વીનર છે. એમને તાળીઓથી વધાવીએ. નિશાબેન લાખાણી અને મેઘાબેન નાયક આ પ્રોજેક્ટના સહ કન્વીનરની સાથે સાથે સ્કૂલ ગાર્ડિયન્સ પણ છે. ત્યારબાદ પૂર્વીબેન નાયક, આવો પૂર્વીબેન, તેઓ સયાજી લાઇબ્રેરીના કમિટી મેમ્બર છે, તેઓ પણ વિચાર વાંચન શિબિર રહી છે. ત્યારબાદ વૈદેહીબેન દેસાઈ, આવો વૈદેહીબેન, તેઓ પણ સયાજી લાઇબ્રેરી પરિવારના સભ્ય છે. મીરાબેન પંડ્યા આજે હાજર નથી, તેઓ પણ વિચાર વાંચન શિબિરના તજજ્ઞ છે અને સ્કૂલ ગાર્ડિયન તરીકે સેવા બજાવવાના છે. ટીનાબેન પટેલ, ટીનાબેન સમાજ સેવિકા છે, તેઓ પણ આ સેવા આપવાના છે. ત્યારબાદ મલયાબેન પાઠક અને તેજલબેન દલાલ, આ બંને બહેનો બહારગામ છે. ત્યાર પછી આશિકાબેન દેસાઈ, આવો આશિકાબેન, અને વેકેશનમાં બાળકોને યોગ શીખવાડ્યા હતા અને આ વખતે તેઓ આ પ્રોજેક્ટમાં સ્કૂલ ગાર્ડિયન્સની ભૂમિકા નિભાવવાના છે. અને છેલ્લા 2 સ્કૂલ ગાર્ડિયન્સ છે જેઓ આ વર્ષે આપણા પરિવારમાં સામેલ થયા છે. નેહલબેન પંચાલ, આવો નેહલબેન, અને હેતલબેન પટેલ, આવો. આ સૌ બહેનોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે તેઓ એકદમ નિસ્વાર્થ ભાવે સયાજી લાઇબ્રેરીના આ ઉમદા પ્રોજેક્ટમાં સેવા આપવાના છે. તો ફરી એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવીએ. થેન્ક યુ વેરી મચ. આભાર આપ સૌનો. મિત્રો, હવે આપણે આગળ વધીએ. આ પ્રોજેક્ટ અંતર્ગત માધવીબેને વાત કરી એમ આપણે એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન સાથે જોડાયા છીએ
જે અંતર્ગત એનર્જી લિટરસી ટ્રેનિંગ, જેને ટૂંકમાં આપણે ELT કહીશું, નો ઓનલાઈન કોર્સ કરનાર 3 સભ્યોના આપણે પ્રતિભાવ સાંભળીશું. એમાં સૌપ્રથમ હું ડૉક્ટર રાજનભાઈ શેઠજીને વિનંતી કરીશ કે તેઓ એમનો પ્રતિભાવ અહીં રજૂ કરે. ગુડ ઇવનિંગ. સયાજી વૈભવ લાઇબ્રેરી અત્યાર સુધી એક વટવૃક્ષ હતું. હવે એ જનની બનવા જઈ રહ્યું છે. સયાજી વૈભવ લાઇબ્રેરી મા બનવા જઈ રહી છે અને અસંખ્ય નવા નવા પ્રોજેક્ટો, આમ તો ઘણા વર્ષોથી હું સંકળાયો છું એમની જોડે, અને પ્રશાંત અને માધવી મારા ઘરના છે એટલે પણ કેટલાક મુદ્દા મારી પાસે છે. એ સૌથી પહેલાં 70 વર્ષે મને આ પ્રોજેક્ટે જાગૃત કર્યો. આમ તો હું ઘણા વર્ષોથી આ બધાની વસ્તુનું પાલન કરતો હતો, પણ મને પહેલી વખત એવું થયું કે રિંકલ વગરના કપડાં પહેરવા જોઈએ. હું પહેરતો નથી હજી, અત્યારે હું નથી પહેરતો, એટલે હું જ્યારે પહેરીશ ત્યારે હું ફોટો મૂકી દઈશ. એટલે હું ભાનમાં આવ્યો. મને ખબર હતી કે આ બધી વસ્તુઓ સાચવવાની છે, પર્યાવરણની રક્ષા કરવાની છે, બધું મને ખ્યાલ હતો, પણ અને હું કરતો પણ હતો. એક વખત હું અને માધવી ટાટા હોલમાં, અને અમે સવારથી 3 પ્રોગ્રામમાં ભેગા થયા. 3 પ્રોગ્રામમાં અમે એક જ કપડામાં હતા. એટલે ટાટા હોલમાં સાંજે ભેગા થયા ત્યારે અમે બંને જણા દિલ ખોલીને હસ્યા. મેં કહું આપણે બરાબર સાચવીએ છીએ, મેં કીધું. અને મારો મેડિકલ પ્રોફેશન છે તે છતાં મને એવું લાગે છે કે હું ઘણી બધી વખત 2-3 દિવસ એકના એક કપડાં પહેરતો હું છું. મને જરા બી શરમ નથી લાગતી મને કહેતા. મને ગર્વ થાય છે અને મને આનંદ થાય છે. બીજું, પ્રકૃતિ પ્રેમ. તમે જો કુદરતને પ્રેમ કરતા થશો ને તો તમારામાં ઓટોમેટિકલી આ સભાનતા આવવા માંડશે, કારણ કે તમને ડગલે ને પગલે વિચાર આવશે. એટલે એક ત્રીજું, હું એકલો નથી. શરૂઆતમાં હંમેશા તકલીફ પડશે. કદાચ લાઇબ્રેરી ચાલુ કરી હશે ત્યારના વખતમાં મહાદેવને જે તકલીફ થઈ હશે એ આપણને ખ્યાલ નથી અત્યારે. આજે આપણે બધું બહુ સરસ વસ્તુઓમાં બેસીએ છીએ અને બધી મજા કરીએ છીએ, પણ એ વખતની તકલીફ મહાદેવને ખબર હશે. તો એ તકલીફમાં તમે એકલા નથી એવું માનજો. ધીરે 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 તમારા ઘરમાં કદાચ મારામારી પણ થશે. આ લખી રાખજો. હા, એટલે કેવું છે કે ભાઈ તમારી પત્ની કે યાર એકને એક કપડાં ન પહેરી હોય તો ચાલ નહીં, કપડાં બદલની, એમાં હું કસર કર્યા કરે, એવી વાત આવશે. તો ત્યારે જરાક થોડુંક તમારી, અને ધીમે રહીને એ ટેવાશે, અને 2 દિવસ 3 દિવસ 4 દિવસ પછી એને પણ ખ્યાલ આવશે અને એ જોઈન થશે. એટલે તમે એકલા નથી. ચોથું, ભવિષ્યનો વિચાર કરો, બાળકોનો વિચાર કરો, આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રનનો વિચાર કરીએ. આપણે શું આપી જવાના છીએ આપણે તે વિચાર તો કરો. એક બહુ સરસ અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટની ફિલ્મ હતી, અને આઈસ્ક્રીમ પેલો માણસ બહાર કાઢીને આપે છે અને આઈસ્ક્રીમ પીગળી જાય છે. અને મારી ગ્રાન્ડ ડોટરે મને તરત કહ્યું, મને કે દાદુ મારે આવું નથી થવું, મારે આ દુનિયામાં નથી રહેવું એમ કે. એટલે છોકરાઓ ના પાડવા માંડે તો એમાં પણ પર્યાવરણ સૌથી મોટું અગત્યની વસ્તુ બની જાય છે. 5મું, મિનિમલાઇઝેશન. આપણે બધા બિનજરૂરી વસ્તુઓથી એટલું બધું વાપરવાની આપણને ટેવ પડી ગઈ છે. અને હું તો હવે ખરેખર મને આજે વિચાર આવતો હતો હમણાં બેઠો હતો ત્યારે, કે એ ભાઈને કે એ બહેનને જે ગિફ્ટ આપતા હોય તેને કહેવાનું કે હું વાપરવાનો નથી, તારે આપવું હોય તો આપી રાખજે. આટલી દાદાગીરી સાથે જીવવું પડશે, કારણ કે આ બધું બહુ લાંબો વિચાર કરવાનો છે. એટલે મિનિમલાઇઝેશન, જરૂરિયાત ઘટાડવાની છે. અને શરૂઆત આજથી અને હમણાંથી જ કરવાની છે. એટલે એને માટે કંઈ રાહ નહીં જોતા, અંદરથી એક અવાજ આવવો જોઈએ. એકચ્યુઅલી યુ શુડ ફીલ ફ્રોમ વિધિન. એ બહુ જરૂરી છે કે આપણે શું કરવા જઈ રહ્યા છે એમ કે અંગૂઠાની અપેક્ષા ન કરતા. કારણ કે ઘણા બધાને પેલું લાઇકિંગ માટે છે ને, લાઇકિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગયું છે. એટલે અંગૂઠાની અપેક્ષા નહીં રાખતા.
બરાબર, હું બોલીને બેસું ત્યારે તાલી બી નહીં પાડતા, કંઈ વાંધો નથી. પણ અંગૂઠો છે ને, પણ જરૂર ફોટો મૂકજો, એ પાછી જુદી વસ્તુ છે. આ બે વસ્તુ બંને જુદી વસ્તુ છે. એટલે હા, એટલે પ્રેરણા મળે. અને એટલે ઘણી બધી વખત કોઈક આપણને કહે ને કે તમે પેપરમાં કેમ નથી આપવા દેતા ને આમ ને તેમને, પણ હવે મને એવું રિયલાઇઝ થાય છે કે આ બધું પેપરમાં આવવું જોઈએ અને આપવું બી જોઈએ. એટલે માટે, કારણ કે મીડિયા એટલે લોકોને ખબર પડશે. આ બધી વસ્તુઓ બહુ અગત્યની બની ગઈ છે. વોટ્સઅપ પર પોતાના સુઝાવ મૂકજો. દરેક જણા લાઇબ્રેરીનું જે વોટ્સઅપ ગ્રુપ ચાલી રહેલું છે તેમાં નાની નાની વસ્તુઓ તમે મૂકી શકો કે ભાઈ મને આ ઠીક લાગે છે, મને આવું ગમે છે, મને આ ઈચ્છા થાય છે. અને માધવીએ કહ્યું હતું તે મેં લખી રાખેલું છે અપવાસ કરવાના. એ 6 અપવાસ મારા મગજમાં બેસી ગયા છે કે સ્ત્રી, વાહન, સંધ્યા, રાંધ્યા વગરનું, ઠંડા પાણીથી નાહવાનું અને લિફ્ટ નહીં ને દાદર વાપરવાનું. અને મને આ 5 અપવાસ ગમી ગયા છે. એટલે હવે હું એના આમ તો હું કરું છું. આ બધી વસ્તુઓ હું લગભગ કરતો આવ્યો છું. અને મહિના 2 મહિનાથી તો રાંધ્યા વગરનું અનાજ બી ખાતો થઈ ગયો છું. અને મજા આવે છે. અને શરીર પર પણ દેખાય છે લોકોને એમ કે કંઈ. તો મને એક વખત એક સપનું આવેલું, મેં કદાચ લખેલું પણ હતું કે બહુ મોટો શેઠિયો હિંચકા પર બેઠો છે બહાર અને હાથે પંખો નાખે છે, કારણ કે પાવર નથી. બહાર 4 ગાડી પડેલી છે, મર્સિડીઝ ને વોલ્વો, જે મને તો નામ બી નહીં આવડે કારણ કે મારો વિષય નથી. એટલે આવી ગાડીઓ પડી રહેલી છે, પણ પેટ્રોલ નથી એમ કે. અને પરસેવે રેપ જે મને લગભગ કપડાં કાઢી નાખેલા છે એવી દશામાં બેઠેલો છે, કારણ કે પંખો નથી ને લાઇટ નથી. એટલે આવી દુનિયા થઈ શકશે. અને તમારા પૈસા કે તમારી કોઈ પણ વસ્તુ કામ નથી લાગવાની એ બિલકુલ લખી રાખજો. અને એક્ઝેક્ટલી ઘણી બધી વસ્તુઓ મારા મગજમાં અત્યારે ચાલી રહી છે. અને આઈ રિયલી એપ્રિશિએટ લાઇબ્રેરી. પહેલાં તો લાઇબ્રેરી અને ખાસ માધવી અને પ્રશાંત અને ટીમ, આખી ટીમ જે છે તેને ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ અભિનંદન. અને વી આર વિથ યુ, નવસારી ઇઝ વિથ યુ. અને લેટ અસ સી ધ હોલ ગુજરાત એન્ડ ધ હોલ ઇન્ડિયા વુડ બી વિથ અસ. થેન્ક યુ. ખૂબ આભાર. હવે રિયાલિટી ટ્રેનિંગ લેનાર બીજા સભ્ય છે શ્રી ઉમેશભાઈ દેસાઈ, આપ આવો અને આપના અનુભવો શેર કરશો. ઉમેશભાઈ પણ સયાજી લાઇબ્રેરી પરિવારના સભ્ય છે. સંસ્કારી નગરી નવસારીને નંદનવન નવસારી બનાવવા માટેના અડગ નિર્ધારથી જેટલા પર પર્યાવરણ પ્રહરી આજે હાજર છે એ સૌને સૌપ્રથમ ખૂબ અભિનંદન. એનર્જી લિટરસી ટ્રેનિંગ જો પ્રિસાઇઝલી યાદ કરું તો 16મી ઓગસ્ટે માધવીબેનનો ફોન આવ્યો ત્યારે હું વાપીમાં હતો. ફોન ઉપર થોડું સંભળાયેલું, થોડું નહીં સંભળાયેલું, પરંતુ એક વસ્તુ થઈ ગયેલી કે લાઇબ્રેરીમાંથી જ્યારે પણ કોઈ પ્રોજેક્ટની વાત આવે છે તો એ પ્રોજેક્ટ ચોક્કસપણે કરવા યોગ્ય જ હશે. અને જો આપણને એમાં કહેવામાં આવ્યું તો 100% આપણે એટલા નસીબદાર છીએ કે આપણા સુધી આ વાત આવી. સૌપ્રથમ તો 3:30 વાગે જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે ટાઈમિંગની બાબતમાં એક વિચાર ચોક્કસ આવ્યો કે આ લાઇબ્રેરીએ સવારના પોરમાં પણ પ્રસંગો કર્યા છે, બપોરે પણ કર્યા છે, રાત્રે પણ કર્યા છે. અને જ્યાં ક્વોલિટી આપવામાં આવતી હોય ત્યાં ચોક્કસપણે શ્રોતાઓની ક્યારેય પણ ખોટ નથી પડતી. અને પર્ટિક્યુલરલી જ્યારે જે વ્યક્તિ એમ વિચારી લે કે હા મારે આમાં ભાગ લેવો છે તો એનાથી મોટું મનોબળ આપણને આ જ જોઈતું હોય છે. અને આજે હાજર રહેલી તમામ વ્યક્તિઓ માટે એક મનોભાવ આવે છે જેને હું ચોક્કસપણે વ્યક્ત કરીશ. બિંદુઓ ભેગા મળ્યા સિંધુના આકારમાં, બિંદુઓ ભેગા મળ્યા સિંધુના આકારમાં, ભવ્યતાનું રૂપ છે જોઈ લો સહકારમાં. આગમન થતાં આપનું સંબંધ જેવું લાગ્યા કરશે, હશે 2 ઘડીનો સંગ તો પ્રસંગ જેવું લાગ્યા કરશે. નિમંત્રણ નથી આ શબ્દોનું, હૈયા કેરો સાથ સુણજો. નવસારીને નંદનવન બનાવવામાં આપ સૌનો સહકાર ચોક્કસ જ આપજો. રહી અનુભવોની વાત તો ELT ટ્રેનિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલાં તો 1 દિવસ તો રજિસ્ટ્રેશન નહોતું થયું. શું ખામી હતી તે ત્યાર પછી ખ્યાલ આવ્યો. અને
આપણા વોટ્સએપ ગ્રુપમાં તો તરત જ જણાવવામાં આવ્યું કે તમે રાહુલભાઈની પણ સેવા લઈ શકશો, અને એનું કારણ છે કે સેવા આપવા માટે આપણે ત્યાં દરેક વ્યક્તિ ખડે પગે તૈયાર જ હોય છે. એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયું અને લગભગ 3 દિવસમાં કાર્યક્રમ પૂરો કર્યો, કારણ કે જ્યારે પણ આ લઈને બેસે ત્યારે વચ્ચે એટલા બધા ફોન આવતા હોય કે આપણા કોન્સન્ટ્રેશન તૂટી જતું હતું. છતાં પણ 3 દિવસની અંદર આ કોર્સ પૂરો કર્યો. ત્યારે સૌ પ્રથમવાર એવું અનુભવ્યું કે છેલ્લા 10 વર્ષથી જે ગ્લોબલ વોર્મિંગ અને જે ક્લાઇમેટ ચેન્જ વિશે સાંભળતા હતા એ ફક્ત સાંભળતા હતા, એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખતા હતા. સમાચારો પણ કદાચ ઉડતી આંખે વાંચતા, અને મેં કહ્યું તેમ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા હતા. પરંતુ જ્યારે એનો સંપૂર્ણપણે અભ્યાસ પૂરો થયો, 12 મોડ્યુલ પૂરા થયા, ત્યારે જે પ્લેજ લેવાનું આવ્યું ત્યારે ચોક્કસપણે એક ખૂબ જ રાહત થઈ ગઈ કે ઘણી વસ્તુઓ એમાંની એવી જ છે જે આપણે ચોક્કસપણે કરી શકીએ છીએ. અજાણતામાં ક્યારેય કરી નહોતી એ વસ્તુ પણ એટલી જ અલગ છે. ઓનેસ્ટ કન્ફેશન એ કરવું જ પડે આપણે કે ઘણી બધી વસ્તુઓ જાણતા હોવા છતાં અજાણ બનીને આપણે વર્તેલા, અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે 1 યુનિટ ઇલેક્ટ્રિસિટી આપણે વાપરીએ ત્યારે 1 કિલો કાર્બન ડાયોક્સાઇડ હવામાં તરતો મૂકીએ છીએ, અને એને 300 વર્ષ હવામાં ઓગળતા જો લાગતા હોય એનો મતલબ કે આપણે આવનારી આપણી 10 થી 15 પેઢીઓને ખૂબ 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 નુકસાન કરી રહ્યા છીએ. અને આજ સુધી તો જે થઈ ગયું એ થઈ ગયું. એનો પસ્તાવો કરવાનો આપણી પાસે સમય છે, એનો પશ્ચાતાપ માટેનો, અને એ મોકો પણ શરૂ થઈ ચૂક્યો છે. ઘણું બધું એનું પાલન પણ શરૂઆત કરી દીધી છે કે જ્યાં નજીકમાં નજીક જઈ શકાતું હોય ત્યાં વાહનનો ઉપયોગ નહીં જ કરવો, બને ત્યાં સુધી ચાલતા ચાલી જવું. પ્લાસ્ટિક ચોક્કસપણે બંધ કરી દીધું છે. કોઈક જ વાર એવું થાય કે સ્કૂટર લઈને નીકળ્યા હોય અને ઘરેથી ફોન આવી જાય કે આ ફલાણું શાક લેતા આવજો, ત્યારે જ થોડા વિચાર આવી જતો કે હવે આને માટે તો આ પ્લાસ્ટિક લઈ જાય વગર છૂટકો જ નથી. પરંતુ તે પણ ઘરેથી થેલી લઈને કે સ્કૂટરમાં મૂકી દીધેલી, આજે બીજી બી આવી ગઈ છે થેલી, એટલે હવે કારમાં પણ મૂકી દેવાશે, એટલે એની પણ ચિંતા નથી. ઘણી વખત એવું લાગે જ્યારે કાર્યક્રમની શરૂઆત થતી હોય પ્રોગ્રામની કે આ કાર્ય થશે કે કેમ, પરંતુ જ્યારે એ કઠિન લાગતું હોય ત્યારે જે કરવા માટે પણ એટલું યોગ્ય થતું હોય છે. મહાદેવભાઈના સ્મૃતિખંડમાં જ્યારે એમણે રાજનભાઈ એમનો ઉલ્લેખ કર્યો કે એમણે પણ શરૂઆતમાં સંઘર્ષ કર્યો જ હશે, તો સંઘર્ષ માટે તો એવું ચોક્કસ જ કહેવાય છે કે જો વ્યક્તિ संघर्ष से परिचित नहीं होता वो कभी इतिहास में चर्चित नहीं होता. અને સયાજી લાઇબ્રેરી માટે તો કદાચ ખૂબ જ એવું મજબૂત દ્રષ્ટાંત છે કે જેમના પગલે પગલે આજે ચાલીને લાઇબ્રેરી ખૂબ જ વટવૃક્ષમાંથી, રાજનભાઈએ કહ્યું એ જ શબ્દ વાપરવો પડે કે આજે એક મધર પેલાના સ્વરૂપમાં આવી ગઈ છે કે દરેક વ્યક્તિની અપેક્ષા જોડાઈ ગઈ છે. કહેવાય તો ઘણું બધું ગયું છે કે જે વસ્તુ 10 વર્ષમાં નહીં જાણેલી હતી અથવા તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખેલી હતી, એને માટે આજે ખૂબ જ કોન્સન્ટ્રેશનથી જ્યારે સાંભળ્યું ત્યારે પહેલો વિચાર તો એ આવ્યો કે આ પ્રેઝન્ટેશન રજૂ કરવા પાછળ આટલી બધી મહેનત જ્યારે કરવામાં આવી છે અને એની રજૂઆત પણ એટલી જ સુંદર રહી. સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ આપણને ખ્યાલ આવતો જ જાય. બીજું ELT ગ્રુપમાં પ્રશાંતભાઈએ જે પોસ્ટ કરેલું એ પણ ફરી એકવાર આજે વાંચવું પડ્યું કે લીમડાનું એક ઝાડ ચોમાસાના 4 માસ કે જેટલો વખત ચોમાસું રહે તેટલા વખતમાં 10,000 લીટર પાણી કોન્ઝર્વ કરે છે. લીમડાનું એક વૃક્ષ ચોમાસાની ઋતુમાં 10,000 લીટર પાણી એની અંદર લે છે, અને એક વડ કે એક પીપળાનું ઝાડ 1 કરોડ લીટર પાણી અંદર સમાવતું હોય છે. વરસાદ તો આ વર્ષે ખૂબ જ પડ્યો, સારું લાગ્યું. રહી વાત વૃક્ષારોપણની, તો વાત બહુ સાચી કે વૃક્ષારોપણનો જ્યારે પણ દિવસ આવે, પર્યાવરણ દિવસ, તે દિવસે બધા આવીને વૃક્ષ રોપી તો જાય છે, પરંતુ એની કેર ક્યારેય લેવાતી નહોતી. વિકાસના નામે કદાચ આપણે લાખો વૃક્ષના નિકંદન કાઢી નાખ્યા, હજારો વૃક્ષ રોપ્યા પણ, પરંતુ એટલા નહીં ઉગ્યા. ખેતરો લગભગ સાફ થઈ ગયા અને મકાનો આવી ગયા. અને આવા સંજોગોમાં જ જ્યારે જો આપણે કંઈ કરી શકીએ તો એક વાક્ય જે મૂકેલું હતું કે અલોન વોટ કેન આઈ ડુ, 8 બિલિયન પીપલ આર ટેલિંગ ધીસ ઓનલી, બટ લેટ ઇટ બી સ્ટાર્ટ વિથ અસ. કારણ કે સહેલું કામ તો બધા જ કરશે, અને એટલા માટે અંતમાં ફક્ત એટલું કહીશ, ભરી બરસાત મેં ઉડકર દિખા
ए माहिर परिंदे, भरी बरसात में उड़कर दिखाए माहिर परिंदे, क्योंकि जब आसमान खुला हो तो तिनके भी सफर किया करते हैं. थैंक यू. વાહ ઉમેશભાઈ ગણ, ખૂબ ખૂબ આભાર આપનો. હવે કુમારી આચલ મિશ્રા ગાડા કોલેજની વિદ્યાર્થીની અને ટીમ યુવાની એક્ટિવ મેમ્બર છે, એ ટૂંકમાં એનો પ્રતિભાવ રજૂ કરશે. સૌને નમસ્કાર. બધા કેમ છો? જ્યારે પણ પર્યાવરણ પ્રદૂષણની વાત આવે છે, એટલે કે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે મારા મનમાં એક પ્રશ્ન આવે છે કે પર્યાવરણ તો મોટી મોટી ફેક્ટરીઓમાંથી જે ધુમાડાઓ નીકળે છે તેના કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, અથવા તો વૃક્ષો કાપવાના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. તો હું ક્યાં કોઈ વૃક્ષ કાપવા જઈ રહી છું, અથવા તો મારી કઈ ફેક્ટરીઓ છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. હું તો પર્યાવરણને પ્રદૂષિત કરતી નથી, મારી આવી મેન્ટાલિટી હતી. પણ જ્યારે મેં આ એલટીઈનું કોર્સ કર્યું ત્યારે ખબર પડ્યું કે ખરેખર રીતે મારા એકલીને થકી જ કેટલું બધું કાર્બન ડાયોક્સાઇડ થઈ રહ્યું છે, પર્યાવરણને કેટલું નુકસાન થઈ રહ્યું છે એની મને જાણ થઈ. હું કોલેજમાંથી ત્યારે પ્રીતિ મેમનો મને ફોન આવ્યો કે આચલ એક કોર્સ છે, એમણે થોડીક માહિતી ફોન પર આપી હતી કે આ એક કોર્સ છે, તું કરી જો. જ્યારે એક મોડ્યુલથી શરૂ કર્યું અને લાસ્ટ મોડ્યુલ સુધી હું આખું મોડ્યુલ જોયું, બધા સવાલ જવાબના આન્સર આપ્યા, ત્યારે ખરેખર રીતે ખબર પડી છે કે કેટલું કાર્બન ડાયોક્સાઇડ વેસ્ટ થાય છે. એક એસી 1 કલાક ચાલે છે તો 1 કિલો વોલ્ટ જેટલું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે. તો ખરેખર રીતે એક વ્યક્તિ દ્વારા કેટલું બધું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે. એક મોડ્યુલમાં એવું હતું કે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ એટલે આપણે બ્રશ કરીએ છીએ, તો હવે બ્રશની કોલગેટ કરવાની આખી જે પ્રોસેસ હોય છે કે ટૂથપેસ્ટ બનાવવાનું હોય છે, તેને પેક કરવાનું હોય છે, તેને ફેક્ટરીમાંથી દુકાન પર લાવવાનું હોય છે, એ તો વાત થઈ. પણ મારા મનમાં ફરી એક પ્રશ્ન થયું કે ચાલો ટૂથપેસ્ટ બનાવવાનું હોય છે તો એ જે મશીનો બનાવે છે, હવે એ મશીન બનાવવામાં કેટલું ઉર્જા થાય છે, પેકેજિંગ કરવામાં જે મશીન પેકેજિંગ કરે છે એમાં કેટલી ઉર્જા થાય છે, હવે જે કંપની હોય છે એ પ્રિન્ટ પણ હોય છે, તો એ પ્રિન્ટર મશીન બનાવવામાં પણ કેટલી બધી ઉર્જાનો ઉપયોગ થાય છે. અને પછી મને હવે થયું કે એક મોડ્યુલમાં એવું પણ હતું કે આપણે જે પણ કંઈક મારા દ્વારા તો કંઈક થતું નથી, પણ મારા ઘરમાં જમવાનું હું ઓલમોસ્ટ બનાવું છું, તો એક એલપીજી સિલિન્ડર વાપરીએ છીએ, તેમાં દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે. એટલે મને જાણ થઈ કે પર્યાવરણ મારા દ્વારા કેટલું પ્રદૂષિત થઈ રહ્યું છે એની મને જાણ આ કોર્સ કર્યા પછી, આ ટ્રેનિંગ મેં લીધું ત્યારે મને ખબર પડી. પછી ધીમે ધીમે એમ થયું કે ના, મારે ન કરવું જોઈએ. મને તો એવું હતું કે હું પર્યાવરણને નુકસાન કરતી નથી, મારાથી કંઈ થતું નથી. પણ આ કોર્સ કર્યા પછી ખરેખર રીતે ખબર પડ્યું કે મારા દ્વારા પર્યાવરણ કેટલું નુકસાન થઈ રહ્યું છે. હું દિવસમાં 1-2 પડીકા ખાઈ જ લઉં છું, તો ખબર પડી કે પડીકા બનાવવામાં, પ્રોસેસ કરવામાં કેટલી બધી ઉર્જાઓનો ઉપયોગ થાય છે, પેકેજિંગમાં પ્લાસ્ટિકનું વેસ્ટ થાય છે. આપણે જે પણ કંઈક ઉર્જાઓ વાપરીએ છીએ એમાંથી 80થી 75% જેટલું ઉર્જા એ અશ્મિભૂત ઉર્જાઓ હોય છે, જેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ થાય છે અને એ મારા લીધે થાય છે. હવે મને લાગે છે કે જે પણ પર્યાવરણની જે સમસ્યાઓ છે એ મારા લીધે જ છે. મને હવે મારા જાતથી એવું લાગે છે કે ખરેખર રીતે એમાં ભૂલ મારી જ છે, મારે સુધારવાની જરૂર છે. એટલે જ્યારથી મારું આ ટ્રેનિંગ કમ્પ્લીટ થયું છે મેં પડીકા બહારનું નથી ખાતી અને હવે હું ચાલતી જ લાઇબ્રેરી હવે આવવાનું નક્કી કર્યું છે કે હું દર શનિવારે વાર્તાલાપમાં આવીશ, તો ચાલતી આવીશ, ચાલતી જઈશ. અને ગેસની વાત છે તો હું રોટલી જે તમે કીધું એમ મોટી જ બનાવીશ. હવે પપ્પા ખાવાના હોય તો ખાય, હું તો મોટી જ બનાવીશ. અને જેટલું થાય તેટલું હું હવે આજથી સંકલ્પ લઉં છું, હું ઉર્જાનો જેટલું થાય એટલું ઓછું ઉપયોગ કરીશ. મારા મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરીશ કે તમે પણ સોલર પેનલ લાવો અને સૌર ઉર્જાનો ઉપયોગ કરો. હું મારા કોલેજમાં હોવા તો પણ જ્યાં લાઇટની જરૂર હશે ત્યારે જ લાઇટનો ઉપયોગ કરવા, અથવા તો લાઇટ હું બંધ કરી દઈશ. અને આ પ્રોજેક્ટ વિશે હું મારા બધા જ કોલેજના જે ફ્રેન્ડ્સ છે બધાને જ હું જણાવીશ. અને તમને એક રિક્વેસ્ટ છે કે આ પ્રોજેક્ટ કોલેજ કક્ષાએ પણ લઈને જાઓ, કેમ કે આ અમે લોકો કરીશું ત્યારે થશે, બાળકો નહીં પણ અમારા થકી પણ થઈ શકે છે. હું તો ચોક્કસથી જ મારા ફ્રેન્ડ્સ લોકોને જોડીશ. નિશા ત્યાં હસ્તી છે એને પણ હું જોડીશ. અસ્તુ. થેન્ક યુ વેરી મચ આચલ, ખૂબ ખૂબ આભાર. સમયની મર્યાદા છે એટલે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. હવે આ મંચ આ પ્રોજેક્ટ તથા અભિયાન વિશેની ચર્ચા તથા સૂચનો માટે ખુલ્લો મૂકીએ છીએ. આ વિષય વિશે આપની પાસે ઘણી બધી માહિતીઓ હશે, પરંતુ
સમય મર્યાદાને ધ્યાનમાં લઈને આજે આપણે ફક્ત આ પર્યાવરણને નુકસાન ન થાય એ માટે જે વ્યક્તિગત પગલાં લો છો તેની જ ટૂંકમાં માહિતી આપશો, જેથી સૌને પ્રેરણા મળે. આ વિભાગનું સંચાલન કરવા માટે માધવીબેનને વિનંતી કરું છું. આવો માધવીબેન. કોઈને કોઈ પ્રશ્ન હોય, એસ્પેશિયલી સ્કૂલના જે ટીચર્સ છે તમને ડિટેલ સર્ક્યુલર અમે મોકલાવી આપીશું. હવે ખાસ એક વાતનું ક્લેરિટી આપું છું કે જે એનર્જી લિટરસી ટ્રેનિંગ છે એના માટે આપણે 2 વિભાગ કર્યા છે, કેમ કે સ્કૂલ્સમાં કમ્પલસરી બધા કરવાના છે. તો એમના માટે આપણે એઝ અ પાર્ટનર જોઈન કર્યા છે. એટલે એ પોર્ટલ જ્યારે આપણે ડેવલપ કરીએ તો એની લિંક તમારા માટેની અલગ હશે સ્કૂલ્સ માટે. સપોઝ 57 સ્કૂલ્સ છે તો તમારા માટેની જે લિંક છે એના પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું. તે વખતે દરેક સ્કૂલનો લોગો ત્યાં મૂકવાનો હશે. ઓકે? અને જેટલા વ્યક્તિઓ એનર્જી લિટરસી ટ્રેનિંગ લેશે એમના સર્ટિફિકેટ પર પહેલા સ્કૂલનો લોગો આવશે, સયાજી લાઇબ્રેરીનો લોગો આવશે અને પછી એનર્જી સ્વરાજનો લોગો આવશે. એટલે કેટલા એનર્જી લિટરેટ થયા છે તમારી સ્કૂલમાંથી એ તમારા પોતાના ડેશબોર્ડ પર દેખાશે, સાથે અમારા પોર્ટલ પર પણ દેખાશે. અને જે બીજા લોકો છે જે એઝ અ પર્યાવરણ પ્રહરી તરીકે આ કોર્સ કરવા માંગે છે, જેમાંથી અત્યારે મેં અહીંયા બતાવ્યું હતું સ્ક્રીન પર, તેમાંથી 55 જણાએ ઓલરેડી ટ્રેનિંગ લીધી છે. તો એ લિંક બધા વૈયક્તિક લેવલ પર કે તો એનજીઓના જે લોકો છે એ લોકોના માટે રહેશે. એટલે અમારે આ લોકો માટે કોમ્પિટિશનના પાર્ટો અમે એમને અલગથી કર્યા છે, કેમ કે અમારા માટે કાઉન્ટ કરવા માટે ઈઝી રહેશે અને ટેકનોલોજીનો ઉપયોગ અમે ત્યાંથી લઈ લઈશું. અને બાકીના સામાન્ય લોકો કે આપણે કંઈક તો કરવું છે ને આ ટ્રેનિંગ લેવી છે તો તમારા માટે પણ લિંક અવેલેબલ છે, અહીંયા મૂક્યું છે. અને કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો આ લાઇબ્રેરીનો મોબાઈલ છે જે તમે નોંધી લેજો. તમને કોઈ પણ ક્વેરીઝ હોય, શંકા હોય તો આ નંબર પર તમે પૂછી શકશો. રજિસ્ટરિંગ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ એનજીઓસ છે. તો હું વિનંતી કરું છું કે તમારામાંથી અત્યારે જો કોઈની ઈચ્છા હોય કે અમારે આ લેવી જ છે તો બહાર જે રજિસ્ટ્રેશન બુક મૂકી છે એમાં ખાલી તમે ટિક કરી રાખજો અને આ નંબર પર તમારે હેલોનો મેસેજ કરીને તમારું નામ લખવાનું છે, એટલે તમને લિંક મોકલવામાં આવશે. સ્કૂલ માટે સર્ક્યુલર આવશે, એમાં બધી જ ડિટેલ્સ હશે, પણ તમારો જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર આ લિંક અમે આવતીકાલે મૂકી દઈશું. અને રજિસ્ટ્રેશનમાં તમને કંઈ પણ તકલીફ પડે તો તમે લાઇબ્રેરીના મોબાઈલ પર પૂછો. ખૂબ ઇઝી છે, સામાન્ય માણસ પણ એકદમ આસાનીથી કરી શકશે. 10 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે. 12 લેંગ્વેજીસમાં અવેલેબલ છે. તમારે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, મલયાલમ, તમિલથી માંડીને બધી જ ભાષાઓમાં આ 12 ભાષાઓમાં અવેલેબલ છે. તમારી સ્કૂલમાં કોઈ સ્ટુડન્ટ્સ એની માતૃભાષા બીજી હોય અને એમાં જો કરવા માંગે તો એ અવેલેબલ હોય તો એના પર પણ તમે ક્લિક કરશો તો વિડીયો પણ એ જ ભાષામાં આવશે, પ્રશ્ન પણ એ જ ભાષામાં આવશે. ઓકે? તો એના સિવાય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકશો. હા. મિત્રો, આ સમગ્ર અભિયાન જે પેપર ઉપર રજૂ થયું એ ઘણું સરસ લાગે છે, પરંતુ જ્યારે આપણે કામ કરવા જઈશું, તમે વૈષ્ણવની વાત કરી તો ત્યારે ત્યાંની લોકલ એજન્સીઓ હોય એનો સહકાર મળે, એને માટે જે કંઈ પ્રયત્નો કરવા હોય એ તમે કરજો. બીજું કે આ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર ડીઓને તમે ખાસ વિશ્વાસ માનો. પટેલ એ તો તમે અત્યારે કહો, મને નહોતી ખબર એટલે મારો સવાલ કારણ કે તમે સ્કૂલોમાં જાઓ તો પહેલું અત્યારે ને વાતની સાથે એટલા બધા અભિયાન અને એટલા બધા સર્ક્યુલરને એક ટીચર દરરોજ ડીઓની ઓફિસમાં તો ગયેલો જ હોય છે. આપણે ક્યાં છે કે ડીઓની ઓફિસમાં કોલેજમાં ગયું છે. ખરેખર તો ડીઓ તમે અહીંયા જો લાવ્યા હોત ને તો અમે તમને હું લાવી વાતમાં નથી પડતો, પણ તમે એમને જેટલા અમુક છે કે ડિસ્ટ્રિક્ટ ઓફિસ સાથે સ્કૂલોને વધારે લાભો હોય છે, એટલે એમના દ્વારા તમે. અને બીજું કે ગામડાની સ્કૂલો છે એને ગ્રામ પંચાયત સાથે અને તલાટી સાથે એમનો સહકાર મળે, એ પણ કે કોઈ જગ્યાએ કામ થવા જશે તો એને અટકાવશે તો તમે છે તે એ તાલુકા પંચાયતના પ્રમુખ
પછી ચીખલી તાલુકો છે, નવસારી જિલ્લાના જેટલા તાલુકા છે એ તાલુકા પંચાયતના પ્રમુખોને પણ આ માહિતી આપે. એ બધા પોઝિટિવ છે, ખૂબ કામ કરે એવા છે. કેટલાક પ્રમુખ તો ઘણા બધા શિક્ષિત છે, પણ એને પણ આ માહિતી આપો કે કોઈને કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ તમારે આ વ્યક્તિઓને આપણને સરકાર અટકાવશે તો નહીં મળે. તેને માટે થોડી સરકાર મળે એ રીતના પરિપક્વ થાય તો એમાંનું કામ તમારું નીકળ્યું છે. મેં 4 મિનિટ લીધી છે, વધારે નથી. સરકાર આગળની જાય 4-5 વર્ષ પછી બદલાય, પણ આપણે જે કામ કરવાનું છે એ આપણા લેવલ પર કરવાનું છે, ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કરવાનું છે. એનો ખાસ આપણે આપણું જે ફોર્મેટ બનાવ્યું છે તે એ રીતે જ કર્યું છે કે આપણે કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રહીએ. તમારા ઘરમાં તમે કેટલું પાણી વાપરો છો કે ઇલેક્ટ્રિસિટી વાપરો છો એ સરકાર તમારે ત્યાં આવીને નથી જોવાની. એ તમારે જ નક્કી કરવાનું છે કે ઈએફટી લીધા પછી મારા ઘરનું લાઇટ બિલ ઓછું થયું છે. એ તમારા સંતોષની વાત છે કે મેં એટલું કાર્બન ઇમિશન ઓછું કર્યું છે. પ્લાસ્ટિક નથી વાપરવાનું એ તમારી પોતાની મરજી છે કે હું નથી વાપરવાની, કેમ કે મારે પર્યાવરણને નુકસાન નથી કરવું. મને મારી આગલી પેઢીને એક સારી વસ્તુ આ વસુંધરા આપીને જવી છે. એટલે આપણે આ પ્રોજેક્ટનો આખો ફોર્મેટ એવી રીતે કર્યું કે બહુ બધું આપણે જાણીએ સમજીએ કરીએ છીએ, પણ અલ્ટિમેટલી જે એક્શન્સ કરવાના છે તે આપણે એને ફક્ત 5 થી 6 વિભાગમાં જ ડિવાઈડ કરી દીધા છે, જે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર દરેક વ્યક્તિ કરી શકે. આપણે બીજા કન્ટ્રીઝમાં જઈએ અને કેટલા વખાણ કરી રહ્યા તો એટલી બધી સ્વચ્છતા, આટલું ચોકલેટનું રેપર ત્યાં બાળક રોડ પર નથી નાખતું, તો કેમ આપણું બાળક નાખે છે ને આપણે ચલાવી લઈએ છીએ. આજે આપણે એ માનસિકતા બદલવાની છે કે કોઈ પણ નાખે રસ્તા પર કેમ તે નાખ્યું છે, હું મુશ્કેલ લઉં તો પહેલા જ શરમ આવે, ગાંધીગીરી કરવાની છે. આ આપણો મૂળ હેતુ છે. અને એમાં જો કોઈ સરકાર કે કોઈ અધિકૃત વ્યક્તિઓ આપણને સપોર્ટ કરે અને આ મિશનને વધારે સારી રીતે આગળ લઈ જઈ શકે તો આપણા માટે આવકાર્ય જ છે. આપણે એને ના કરવાનું જ નથી, પણ છેલ્લે ઇન્ડિવિજ્યુઅલ મારી શું જવાબદારી છે એ મુદ્દો સૌથી અગત્યનો છે. ચાલો, હા, યસ, હા, શું કહો? ટ્રેનિંગ માટેની છે, ઓનલી હા. તો ખૂબ સરસ પ્રશ્ન છે. તમને હું કહું છું કે જ્યારે અમે એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન સાથે એઝ અ ઓર્ગેનાઇઝેશન જોડાયા અને જ્યારે આ બધું ડિસ્કશન ચાલતું હતું, ડૉક્ટર ચેતનસિંહ સોલંકી સાથે વાત થઈ, પછી એમને એક સ્પેશિયલ કોઓર્ડિનેટર અમારી માટે રાખ્યો છે જે ભોપાલથી અમારી સાથે કમ્યુનિકેટ કરે છે, કેમ કે એમનું તો ઓલ ઓવર ઇન્ડિયામાં પણ કામ ચાલે છે, બીજા કન્ટ્રીઝમાં પણ ચાલે છે. તો એમને અમને એવું સજેશન આપ્યું છે કે તમે નવસારી ચેપ્ટર શરૂ કરો અને એ ગુજરાતનું પહેલું ચેપ્ટર હશે કે જે પર્યાવરણ માટે કામ કરવા માટે એનર્જી સ્વરાજ સાથે જોડાશે. એટલે અત્યારે આપણે એમને એવી રિક્વેસ્ટ કરી છે કે હેતુ તો છેલ્લે એક જ છે. અત્યારે લાઇબ્રેરી સાથે જોડાયેલી જે સ્કૂલ્સ ક્યાં તો વ્યક્તિઓ છે એ લાઇબ્રેરીને ઓળખે છે અને વિશ્વાસ રાખે છે. એટલે પહેલા અમને શરૂઆત કરવાનો, અમે થોડું કાર્ય કરીએ અને જો એને આપણે અભિયાન તરીકે વર્ષો સુધી ચાલુ રાખવું, કેમ કે આ કંઈ 5-6 મહિનાનો પ્રોજેક્ટ નથી. આ સતત ને સતત કાર્ય કરતા રહીએ તો એના રિઝલ્ટ્સ તમને મળવાનું શરૂ થશે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, કેમ કે આપણી વર્ષોની જે ટેવો આપણી અંદર રહી છે, જે આપણે બગાડી રહ્યા છે બધાને, તો એને સુધારવા માટે આપણે પોતાને પણ સમય આપવો પડશે અને એના માટે કુદરતને પણ સમય આપવો પડશે. તો એ એક આપણા માટે ઓપન પેજ છે કે આપણે નવસારી ચેપ્ટર શરૂ કરીશું. જો આપણામાંથી એવા ઘણા વ્યક્તિઓ એમાં જોડાવા માંગતા હોય તો એની એક કમિટી પણ બનાવી શકીએ. એનું આખું ફોર્મેટ છે. એક અમરેલા તરીકે નવસારી ચેપ્ટર શરૂ થશે, એની નીચે ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન્સ આવશે. કામ તો સેમ જ થવાનું છે, જે લાઇબ્રેરી કરે છે અત્યારે તે જ કામ કરવાનું છે, પણ અભિયાનના સ્વરૂપમાં આપણે વર્ષો સુધી એ ચલાવી શકીએ. એટલા માટે થઈ શકે. તમને ઇન્ટરેસ્ટ હોય તો પછી આપણે ચોક્કસ વિચાર કરીશું. ઓકે, આપણે સંપર્કમાં રહીશું. હા,
તમને ઝાડ એગ્રીકલ્ચર કોલેજમાંથી મળી રહેશે સસ્તા. એની જગ્યા પણ તમને બતાવી દઉં કે આંબેલી રોડ પર એક નર્સરી છે, ત્યાં પણ તમને મફતમાં ઝાડ મળશે. ત્યાં તમને 5 રૂપિયામાં કોઈ બી જાતના ઝાડ તમને એગ્રીકલ્ચર કોલેજમાં વન વિભાગનું છે અને એગ્રીકલ્ચર કોલેજમાંથી પણ મળી રહેશે. એટલે તમે રોપી શકો છો. મેં કોઈ બી જગ્યાએ પરમિશન લીધી નથી. હું જ્યાં તાલુકામાં બી રોપ્યા છું. આ સચિન માલા રોપ્યા છે, મેં ત્યાં 10,000 ઝાડ રોપ્યા હતા. પરમિશન લીધી નથી. મેં પણ મેં રોપ્યા છે, પરમિશન લીધી નથી ને રોપાય છે. સારા ગામમાં કોઈ ના નથી પાડતું, પણ તમે ચાલુ કરો કામ. એ રાખશો દરેક વ્યક્તિ ધ્યાન, તો આપણું કામ ચોક્કસ આગળ ચાલશે. થેન્ક યુ લાઇબ્રેરી, ગુડ ફાઇન. થેન્ક યુ જીતુ કાકા. જીતુ કાકા વર્ષોથી વૃક્ષારોપણનું કાર્ય કરે છે અને બીજી ઘણી બધી એમની સોશિયલ એક્ટિવિટીઝ છે. ખૂબ સરસ મળવા જેવા માણસ પણ છે. અહીંયા એક જાહેરાત કરું છું કે ઘણી બધી શાળામાંથી સંમતિ પત્ર આવવાના બાકી હોય તો એ જમા કરાવી છે. તમને રોપા મળ્યા હશે અને જેમને નથી મળ્યા તે પણ કલેક્ટ કરી લેશો. વધુ રોપાની જરૂર હોય તો એ પણ આપણી પાસે અવેલેબલ છે. આજે અહીંયા ડોક્ટર રાધાબેન ગૌતમ હાજર છે, ટાટા કોલેજના પ્રોફેસર છે. આવો રાધાબેન. અને એમને જ્યારે મીટિંગ વિશે અને પ્રોજેક્ટ વિશે ખબર પડી તો આજે 100 પ્લાન્ટ્સ આપણને ગિફ્ટ માટે લઈ આવ્યા છે. અને ખાસ એમને કહ્યું છે કે કોઈ પણ સ્કૂલને જો વધુ રોપાની જરૂર હોય તો હું મારા તરફથી એ લોકોને ગિફ્ટ આપીશ. અને અહીંયા આજે જે પણ એનજીઓઝ આવે છે, કેમ કે સ્કૂલ્સ માટે તમે ઓલરેડી એલોટ કરેલા જ છે, નીચે પણ ઝાડ ઘણા બધા છે, તમે પછી પણ લઈ જઈ શકો છો. પણ અહીંયા હાજર દરેક પર્યાવરણ પ્રહરી માટે આજે એક બેગ લાઇબ્રેરી તરફથી આપવામાં આવી છે. તમારે આજથી પ્લાસ્ટિક તદ્દન બંધ કરી દેવાની કોશિશ કરવાની છે. અને સાથે સાથે એમના તરફથી એક રોપ આપ્યું છે, તો તમારે ગિફ્ટમાં નીચેથી કલેક્ટ કરી લેવાનું છે. રાધાબેન, ખૂબ ખૂબ આભાર લાઇબ્રેરી તરફથી તમને. અને આપણે સારા કાર્યમાં જોડાયેલા જ રહીશું. Namaste everyone, and I really congratulate you for a wonderful presentation. અમે તો પ્રોફેસર છીએ, પણ તમને જેટલી ઝીણવટ સાથે પ્રેઝન્ટેશન કર્યું છે, હું ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમને ધન્યવાદ આપું છું. અમે ઘણા વર્ષોથી પર્યાવરણ સંરક્ષણના કામ કરી રહ્યા છીએ, પણ નવસારીમાં મને થોડી ઓછી સફળતા મળી છે. અને અવાર જવાર મારી ગુજરાતીમાં થોડી ભૂલ હોય તો માફ કરજો. માધવીબેન સાથે ઘણી વખત વાત થાય છે. લાસ્ટ ટાઈમ બેલગાડી ગ્રુપ સાથે અમને વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું હતું. ગાડા માણસ તો કરે જ છે, પણ એક આરવા પાસે જે તલાવ છે ત્યાં 350 ઝાડ રોપેલા હતા. પછી કંઈક ડેવલપમેન્ટનું પ્લાન આવ્યો અને પછી એ ઝાડ કાઢી દીધા. સુરતમાં અને નવસારીમાં મને આટલું જ ફરક સમજ પડે છે કે ત્યાં અમને કમ્યુનિટી બહુ મદદ કરે છે અને એનજીઓ પણ બહુ મદદ કરે છે. હું નવસારીની બહુ રેડી છું, પબ્લિકલી સ્વીકાર કરું છું. ઘણી વખત ભક્ત માણસ છું, ગાર્ડન કોલેજની ઋણી તો છું, પણ નવસારીની ભૂમિની બહુ ઋણી છું. એટલે મને કંઈક કરવું છે અહીં અને સતત પ્રયાસ મારા ચાલુ છે. અને આઈ રિયલી કોંગ્રેચ્યુલેટ. અને મારી જ્યારે બી જેટલી બી આવતીની જરૂર પડશે અને હું સમર્પિત છું. એન્ડ થેન્ક યુ વેરી મચ. બસ આ એક ચિંગારી છે, એક દીપથી બીજો દીપ પ્રગટે એવી આપણે આશા રાખીએ. આજે જેટલા પણ અહીંયા વૈયક્તિક લોકો હાજર છે, લાઇબ્રેરીમાં વિશ્વાસ રાખીને અહીંયા આવે છે, આજે રોટરેટ ક્લબના પણ અહીંયા પ્રેસિડેન્ટ હાજર છે, એમને પણ કહ્યું છે કે અમારા તરફથી જે પણ મદદની જરૂર હોય તો અમે ચોક્કસ કરીશું. આપણામાંથી જે પણ એનજીઓસ હોય, આ ટોટલ પ્રોજેક્ટનું અમારું બજેટ 11 લાખ રૂપિયાનું છે. કેમ કે અમારી સ્કૂલ્સને કેટલી બધી ગિફ્ટ્સ, પ્રાઇઝેસ ને બધું કોમ્પિટિશન કરીને આપવાની રહેશે. કેટલા બધા જજેસની જરૂર પડશે જ્યારે કોમ્પિટિશન્સ થશે ત્યારે. આ બેગ્સ જે તમને આપી છે ટોટલની, તો આજે અમે ફક્ત 500,000 જેટલી જ બનાવી શકીએ છીએ, પણ નવસારીની દરેક વ્યક્તિ આ બેગ લઈને માર્કેટમાં ફરતી દેખાય અને પહેલા હું મારો અનુભવ કહું છું કે હું જ્યારે પણ જોઉં છું કે પછી ભાગ્યશ્રી કરિયાણાની દુકાન હોય કે શાકવાળ હોય, બે તમે તમારી બેગ તો લાવ્યા જ હશો ને, એટલે તમે તો પ્લાસ્ટિક લેશો જ નહીં ને. આવું દરેક વ્યક્તિની ઓળખાણ થાય એવું અમે ઈચ્છીએ છીએ. તો એ બેગ્સ બનાવવા માટે પણ કોઈ તમારામાંથી અમને સપોર્ટ કરવા તૈયાર હોય તો એના માટે પણ ઓપન છે. ક્યાં તો બીજી પણ કોઈ રીતે તમને સૂચનો હોય કે આ રીતે કાર્ય કરી શકીએ તો તમારા સૂચનો પણ
માટે પણ તમને ખબર છે કે અમારી સંસ્થા કાયમ મહાદેવભાઈ કહેતા કે બીપીએલ છે એટલે કાયમ જ અમે હાથ લઈને ફરતા જ હોઈએ છે. તો એમાં પણ મદદરૂપ થવાની તમારી ઈચ્છા હોય તો ચોક્કસ જ અમને જાણ કરશો. સ્કૂલમાંથી તમને કંઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. ડિટેલ્ડ સર્ક્યુલર તમને 18મી તારીખે મળશે, પણ આવતીકાલે અમે લિંક વોટ્સએપ ગ્રુપ પર મૂકી દઈશું. તમારી સ્કૂલ એઝ અ ઓર્ગેનાઇઝેશન જોડાવી જોઈએ તો તમારી જે આવશે તો એના પર તમને ખબર પડશે કે તમારી સ્કૂલમાંથી કેટલા જણે ઈએટી કરી છે. ઓકે, એ ઈએટી પર તમારા ફાઇનલ જે જજનું કાઉન્ટિંગ એનાલિસિસ થશે એ તમને ઉપયોગી પડશે. એટલે મેક્સિમમ લોકો સુધી એનર્જી લિટરસી ટ્રેનિંગ રિંકર્સલ છે એમાં તમે કરવાનું જ નથી. 6 દિવસ તમે બાળકો પાસે કરાવી શકો છો. પ્લાસ્ટિકના માટે તમારા માટે આને અમે થોડાક મુદ્દાઓ તમને મોટિવેટ કરવા માટે આપ્યા છે. આના સિવાય તમે તો કેટલું બધું કાર્ય કરી શકશો કેમ કે તમે ખૂબ સક્ષમ એવા ટીચર્સ છો, રાઈટ? તો તમારા પોતાના આઈડિયાઝ પણ આમાં મૂકી શકો છો. કેટલું બધું કાર્ય કરી શકાય. વિષય જ એવો છે કે ખૂબ બધું તમે કલ્પના શક્તિ પણ આમાં વિકસાવી શકો છો અને એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકશો. અને તમારી પાસે સૌથી મહત્વની મૂડી એટલે તમારા બાળકો છે. એ ગળથુથીમાં અત્યારે આપણે એમને આ બધા સંસ્કાર આપીશું તો કદાચ એક નવી પેઢી જે જન્મશે તે નવસારીને વિશ્વના પડલક પર ક્યાં ને ક્યાં લઈ જઈ શકશે. તો એ ખૂબ મોટી જવાબદારી તમારા માટે છે. અને જે એનજીઓસ છે અને બીજા અહીંયા ખાસ લોકો આવ્યા છે એમને પણ હું વિનંતી કરું છું કે ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે પોતાનાથી જ શરૂઆત કરીએ. શક્ય તેટલું સોલાર પર આપણે જઈએ અને આ બધી વસ્તુઓ બહુ જ સામાન્ય લાગે છે પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે એવું છે. આજે કોઈ પણ આપણે બેસી આપણે એક મેં કહ્યું કે આપણામાં ધીરજ નથી રહી. આપણે કંઈ પણ હોય ને ચાલો ઝોમેટો કરી દઈએ, બરાબર? નેક્સ્ટ જનરેશન આપણા પછીનો એ બધું વિચાર નથી કરતું કે પેલું ઝોમેટોમાં જે આવશે પેકિંગ એમાં પણ કેટલું વસ્તુ રિસાયકલમાં જવાનું છે. ત્યાં તો પેલો છોકરો પેટ્રોલ ડીઝલ પાડીને આવવાનું છે એમાં પણ કાર્બન ઇમિશન થવાનું છે. એટલે ઈએટી કરશે એટલે આ બધા વિચારો તમારા થોટ પ્રોસેસ શરૂ થશે. એટલે આઈ રિક્વેસ્ટ કે મેક્સિમમ લોકો ઈએટી થી શરૂઆત કરો. બાકીનું તો બધું એની મેતે જ થઈ જશે. કોઈને છે પ્રશ્ન? હા, કોઈને કઈ સૂચન છે? યસ, હા હા બોલીએ. હા, ઓકે, કોલેજમાં કરી શકાય. હા, ઓકે, આ સેમ પ્રોજેક્ટ આપણે જે સ્કૂલ લેવલ પર છે ને આપણે કોલેજ લેવલ પર પણ કરી શકાય છે. એટલે એનર્જી લિટરસી ટ્રેનિંગ થી માંડીને બધું જ તમે ત્યાં કરાવી શકો છો. એઝ અ ઓર્ગેનાઇઝેશન જે આ સ્કૂલ માટે અમે લિંક બનાવી છે એ કોલેજ માટે પણ ચાલશે. તમારે ત્યાંથી મેક્સિમમ છોકરાઓને વધારે જરૂરી છે કેમ કે મોબાઈલમાં કેટલા કલાકો જતા રહે છે ખબર નથી પડતી. લેપટોપમાં કેટલો સમય જાય છે, કેટલી એનર્જી જાય છે ખબર નથી પડતી. બરાબર છે? તો આ અવશ્ય કરાવી શકાય. ચોક્કસ. બીજા કોઈ પૂછે? યસ, હા. બરાબર છે, બરાબર છે. બને ત્યાં સુધી આપણે વાપરીએ જ નહીં, યાદ રાખીને લઈ જઈએ અને આ પણ એક ઓપ્શન સારું છે. ઓકે, બીજા કોઈ લે છે? ઓકે, જો લાઇબ્રેરીનું એક સૌભાગ્ય છે કે આજે વાત આ પર્યાવરણની આવીને પણ 2017 થી આપણે સોલાર લાઇબ્રેરી છે અને ગુજરાતની ફર્સ્ટ છે. એ બીજી વાત આજે કહેવાનું મન થાય છે કે જે બહારનું ઇલેક્ટ્રિસિટીનું જે આખો થાંભલો છે ને જ્યારે 2017માં મેં વધારાના લોડ માટે અરજી કરી અને બહાર મોટું ફીડર લાગવાનું હતું તો મને સાહેબે જીબીમાંથી મને કીધું તમે અંદરનું ઝાડ કાપી નાખો તો હું અંદર લગાવી આપું. તે દિવસે મેં ના પાડીને આવેલો કે ભાઈ મારે ઝાડ નથી કાપવું, આ ફીડર ભલે બહાર દેખાશે. 2017ની વાત કરો, મને વધારે આવાની જરૂરિયાત હતી કે ફીડર મોટું લાગ્યું પણ આટલું મોટું વૃક્ષ
એટલું ઝાડ છે કે અમે કાપવા નથી દીધું. અને આ બધી વાતમાં એક સૌથી મહત્વની વાત કે જે તમારા ત્યાં ઘરેથી પ્લાસ્ટિકનો કચરો ડબ્બા ડૂબીને બધું ભેગું થાય એના માટે મારું આપણે 4 સ્થળ નક્કી કરીએ. એ 4 સ્થળે વીકમાં એકવાર આપણે બધા મૂકી જાય અને એના જે પૈસા આવે એ ક્યાં લાઇબ્રેરીમાં ડોનેશન મળે કે રોટરી આઈમાં મળે અને ત્યાં જ ગોઠવી દઈએ તો એક સંસ્થા માટે પણ મદદરૂપ થાય એવી મારી ભાવના છે. થેન્ક યુ વેરી મચ. હવે નિશાબેન લાખાણી આભાર વિધિ કરશે. હા, કંઈ ક્વેશ્ચન છે તમને? કોઈ સવાલ હોય તો? નમસ્કાર. આનંદભર્યા આ મેળાવડામાં આજે આપણાપણાનો અહેસાસ થયો છે. આનંદભર્યા આ મેળાવડામાં આજે આપણાપણાનો આ અહેસાસ થયો છે. આપની ગરિમામય ઉપસ્થિતિથી આ કાર્યક્રમ ખાસ થયો છે. આજની આ મીટિંગ ખૂબ જ અર્થપૂર્ણ અને પર્યાવરણીય રહી. આ નિમિત્તે હિનાબેન પટેલ અને ભાવનાબેન પટેલ કે જેઓ એક ફોરેસ્ટ ઓફિસર છે અને તેમણે આપણને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી 1000 રૂપિયા ફ્રીમાં અપાવ્યા તે માટે હું તેમનો વિશેષ આભાર માનું છું. દરેક સ્કૂલના પ્રિન્સિપલ્સ, ટીચર કે જેઓ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને અહીં આવ્યા અને આ પ્રોજેક્ટ માટે સહમતિ પાઠવી તે માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. દરેક સંસ્થાના પ્રતિનિધિ, NGO કે જેમના થકી અમને અને સમાજને પ્રેરણા મળે છે તેમને ધન્યવાદ. પત્રકાર મિત્રો, વ્યક્તિગત રીતે આ પ્રોજેક્ટમાં રસ લઈને ઉપસ્થિત થનાર વ્યક્તિ વિશેષ અને વહાલા વિદ્યાર્થી મિત્રોનો હું ઋણ સ્વીકાર કરું છું. આપણે આ પૃથ્વીનો આભાર માનવા યોગ્ય કાર્ય કરી શકીશું તેવી શુભેચ્છા અને આશા સાથે વિણું છું. થેન્ક યુ. ખૂબ આભાર નિશાબેન. હવે આપણે સૌ ઊભા થઈને રાષ્ટ્રગીત ગાઈશું. एक साथ राष्ट्रगीत शुरू कर. जन गण मन अधिनायक